चलो भाई देखो अब मैं क्या कर હમણાં તમે જમીને તરત આવ્યા છો, સાચું ઓનેસ્ટલી કહો, કોને ઊંઘ આવે છે? કેવું લાગી રહ્યું છે? આમ હાલમાં ફિલ્મ આવી રહી છે, અચ્છા ઓકે, મને એમ કે જમવાનું કેવું લાગે? પ્રોબ્લેમ ને કહેવાનું જવા દે, કારણ કે ફિલ્મ આવે છે આવા દે. Wait a minute. અચ્છા એમને હા ખોલવાનું નહીં સોરી, શું છે જિંદગી? મને એવું હતું કે જો સર મને ચાન્સ આપે, હું એમની પાછળ 2 વર્ષથી ટ્રાય કરી રહ્યો હતો કે તમે પ્લીઝ મારી સ્ટોરી સાંભળો, આપણે કંઈક કરીએ. એવું આમ તો વર્ષો પહેલા ગયેલું, પણ જ્યારે રેડી થઈ ગયું તો લઈને ગયો કે સર હવે કરીએ. એટલે તમે 2 વર્ષથી લંગર તો નાખતા હતા, ક્યારે ફસાઈ જાય? આ વખતે ફાઇનલ ફસાઈ ગયો. ઓકે, તમે આખું જ ફિલ્મ સુરતમાં કર્યું છે, મને લગભગ ખ્યાલ છે ત્યાં સુધી. આમ રાઈટ કે રોંગ? પણ એમાં એવું છે કે એ સરપ્રાઈઝ રાખ્યું છે અમે ચાહીએ છીએ કે ઓડિયન્સ પિક્ચર જોઈને નક્કી કરે. ફિલ્મ આવા દે, તો આ નામ કેવી રીતના સાહેબ કોણે રાખ્યું હતું પહેલા તો આ નામ? કે આમાં મારા લુક સાથે અત્યાર સુધી જેટલી ફિલ્મો છે એમાં સૌથી મોટો એક્સપેરિમેન્ટ મારા લુક્સમાં થયો હોય તો એ આ ફિલ્મમાં થયો છે. લવ સ્ટોરી તો અત્યારે બધી આવી જ રહી છે, તો આ લવ સ્ટોરી બધી લવ સ્ટોરી કરતાં કેવી રીતે અલગ પડશે? છોકરાઓએ પોતાનો કેરેક્ટરનો જે અંદરની આત્મા જે છે, સોલ છે, એ બી પકડી લીધો, એટલે એની જે ગેસ કર્યું હતું એ આ લોકોએ સાકાર કરીને દેખાડ્યું. અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જે લાલો જે રીતના ચાલે છે, આપણે અંદરથી એમ આપણી ફિલ્મ છે અને આપણે ઉત્સવ મનાવી રહ્યા છીએ, કૃષ્ણ જન્મોત્સવ આપણે મનાવી રહ્યા છીએ. પ્લીઝ, તમને કેવું લાગે છે હાલમાં જે માહોલ છે ઇન્ડસ્ટ્રી? નમસ્તે મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો. વોઇસ ઓફ યોર્સ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષા. ગાંગાણી મોશન પિક્ચર્સ એન્ડ જીતેન્દ્ર જાની ફિલ્મ પ્રેઝન્ટ એક મસ્ત મજાની ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેમનું નામ છે આવા દે. જેમના ડિરેક્ટર એટલે કે નિહાર ઠક્કર આપણી સાથે આજે ઉપસ્થિત છે. જશવંત ગાંગાણી, કાસ્ટ પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલ. આપણે આમની સાથે ઘણી બધી વાતો કરવી છે ઓન ફ્લોરની અને એમના જીવન વિશે. તો ખાસ આપ સૌને મારી દિલથી વિનંતી છે કે આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે આ પોડકાસ્ટમાં તમને ઘણી બધી મજા આવવાની છે. વધારે અમારા આવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આપ સૌનો ખૂબ દિલથી આભાર. પહેલાં તો કેમ છો? એકદમ મજામાં. ના મજામાં, ખરેખર મજામાં. ગઈકાલથી અત્યાર સુધી 20મી વિઝિટ છે, છતાંય એકદમ મજામાં. તમે સતત અત્યારે પ્રમોશન કરી રહ્યા છો, બરોબર ને? હમણાં તમે જમીને તરત આવ્યા છો, સાચું ઓનેસ્ટલી કહો, કોને ઊંઘ આવે છે? નથી દાળ ભાત ખાધા છે. તો આવ્યા. કેવું લાગી રહ્યું છે આમ હાલમાં ફિલ્મ આવી રહી છે? અચ્છા ઓકે, મને એમ કે જમવાનું કેવું લાગે? બે છોકરાઓએ આવું બોલવું જોઈએ કે નહીં મને ખબર નથી, પણ બટરફ્લાય ઉડી રહ્યા છે પેટમાં. વાવ. એનું રીઝન એ છે કે અમે જેની તૈયારી કરી રહ્યા હતા 2 વર્ષથી અને જેની રાહ જોઈ રહ્યા હતા એ હવે બહાર આવવા જઈ રહ્યું છે. અમે બધા જ એક્સાઇટેડ છીએ અને અમને એવું લાગે છે કે જો ઓડિયન્સ પણ આવી રીતે એક્સાઇટેડ રહે અમારા પ્રમોશન દ્વારા તો વિલ બી વેરી હેપી. નાઇસ. તમને કેવું લાગે છે? સેમ સરે કીધું કે રીતે પેટમાં આમ ગોળ થઈ ગયું છે, કેમ કે એ તો તમે ભાત ખાધા એટલે એ ઊંઘ આવે છે એટલે. ઊંઘ આવે છે એટલે નહીં સાચે. જે થાય ને ફર્સ્ટ ટાઈમ કે કેવું લાગશે લોકોને ને એવી રીતના આમ પેટમાં જે મનમાં તમારે એવું નથી ચાલતું ને, એક તો તું મારી ફર્સ્ટ ડેબ્યુ ફિલ્મ છે ને આવું પૂછે તને, તું જોઈ લઈશ? પ્લીઝ. હાલ ફિલ્મને લઈને ફિલ્મ કેવી લાગશે એ બાબતે હું બહુ જ બ્લેન્ક છું. અને મને છે ને અમુક પ્રકારની પેલી નથી ગમતી. મારી દરેક ફિલ્મની આ પ્રોસેસ છે. અચ્છા આ ફિલ્મ માટે છે એવું નહીં કે અરે 28મી તારીખે તો પછી રિલીઝ થાય પછી તો આવું થઈ જવાનું, મને એ પ્રકારનું નથી ગમતા ક્લીન. પણ સાથે મને પ્રમોશન્સ બહુ ગમે છે. મારા માટે શૂટિંગ અને પ્રમોશન એ બહુ 2 અલગ ઘટના છે. શૂટિંગ વખતે છે ને મને વધારે લોકો સાથે વાતચીત કરવી, એવો મોકો બી ઓછો મળતો હોય અને ગમતું બી ઓછું હોય છે. પ્રમોશન વખતે મને એમ થાય કે જેટલી વાતો થાય એટલી કરીએ.
જે પણ રીતે ફિલ્મ પહોંચાડી શકતા હોય પહોંચાડીએ. અને એ બહુ સરસ મને એવું લાગે છે મીડિયમ છે લોકો સાથે કનેક્ટ કરવાનું. અલગ અલગ શહેરોના, અલગ અલગ પ્રાંતના, અલગ અલગ વિસ્તારોના લોકોને એમના વિચારોને તમે સમજી શકો. એ ગુજરાતી ફિલ્મોને કેવી રીતે જોવે છે, એમને તમારી ફિલ્મ વિશે શું લાગે છે. તો આનાથી હું સીધું જઈને મારી ઓડિયન્સને પૂછી રહ્યો છું કે ભાઈ તમને કેવી લાગી ફિલ્મ. એવો મોકો તો ક્યારે મળે. એટલે મને પ્રમોશન બહુ જ ગમે છે, મને વાતો કરવી ફિલ્મ વિશે બહુ જ ગમે છે. એટલે હું આ પ્રોસેસ ખૂબ એન્જોય કરી રહ્યો છું. વાહ વાહ. એટલે અત્યારે ટીઝર ટ્રેલર આઉટ છે એટલે અમે બહુ જાણવા માટે ઉત્સુક છે કે બધાને કેવું લાગી રહ્યું છે. યા હોપ્સો બહુ બધાને ગમશે અને મજા કરશે. યસ સાહેબ પ્લીઝ. આવાજે નામની ફિલ્મ આપણે 28મે આવી રહી છે. જી. મને જે ફીલ થઈ રહ્યું છે કે પહેલી વાર ગાંગાણી મોશન પિક્ચર્સમાં હા. નિહારભાઈ ડિરેક્ટર રાઇટર છે. ગીતો તો મારા લખેલા છે, ગીતો પણ ફાઇન છે અને અલ્ટિમેટલી પ્રોડક્ટ પણ સારી છે. પણ પબ્લિકના મગજમાં એ છે કે જશવંત ગાંગાણીના બેનરમાં નવો ડિરેક્ટર અને એમ ઉપરથી નામ નથી આ વખતે આવવા દે કેમ, એટલે એ લોકોના મગજમાં છે બરાબર. પણ મને વિશ્વાસ છે કે આ પિક્ચર જોયા પછી બી લોકોને ગમશે કે ના ના ગાંગાણી બેનરને આ મૂવી સાજે એવી તો અમે લોકોએ બનાવી જ છે. કેવી ચાલશે એ નથી ખબર, પણ નથી સારી એવું કદાચ કોઈ નહીં કહી શકે. મેં આ સવાલ એક રાખ્યો છે નવા ડિરેક્ટર બાબતે, હું પાછો પૂછીશ તમને. જી જી જી. ઓકે, શું છે જિંદગી? એકચ્યુઅલી હું મુંબઈમાં આશરે 25 વર્ષથી છું. ત્યાં માત્ર ગ્રેજ્યુએશન કરવા ગયો હતો અને પછી એડવર્ટાઇઝિંગનું સ્ટડી કરી અને કદાચ હું ભાવનગરનો છું એટલે ભાવનગર પાછો જઈ અને નાની મોટી એડ એજન્સી ખોલવી હતી અથવા તો મુંબઈમાં કોઈ એડ એજન્સીમાં કામ કરવું. તો ડેટ વોઝ માય સિમ્પલ લોજિક. એ કરતાં કરતાં કોલેજના 3rd યરમાં મેં પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે એક ડ્રામા એકેડમી જોઈન કરી, પરાગ વિજય ડ્રામા એકેડમી, જે ભારતીય નાટ્ય શિક્ષા પીઠ સાથે એફિલિએટેડ છે. હવે ત્યાં અનાયાસે મને એટ ધી એન્ડ ઓફ ધ યર મને એ લોકોએ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ આપ્યો, જેમાં હું સૌથી છેલ્લે ઊભો હતો. એટલે મને એમ થતું હતું અરે યાર આખું વર્ષ મેં મહેનત કરી, આ લોકોએ છેલ્લે કેમ ઊભો રાખ્યો છે. પછી છેલ્લે ખબર પડી કે ભાઈ બેસ્ટ સ્ટુડન્ટને છેલ્લે ઊભો રાખે છે. પણ એ ફિલિંગ મને ગમી. ત્યાંથી કોઈ દિવસ મારી જર્ની એન્ડ નથી થઈ. આઈ સ્ટાર્ટેડ માય કરિયર એઝ અસિસ્ટન્ટ ડિરેક્ટર અને મને એ વધારે ગમતું હતું. છતાંય હું બીજાની ડમીને બીજા માટે જ્યારે હું પ્રોક્સી એક્ટિંગ કરતો હતો, જ્યાં સુધી એક્ટર આવે ત્યાં સુધી, તો મારું કાસ્ટિંગ થવા લાગ્યું કે ભાઈ આ છોકરો સારું કરે છે, આને લઈ લે ને. તો મને એ પ્રોસેસમાં પણ મજા આવી. પણ અલ્ટિમેટલી મને એવું લાગે છે કે બિહાઇન્ડ ધ સીન જ મારી અસલી લાઇકિંગ હતી, જેને કારણે હું અત્યારે થોડો વધારે પડતો ખુશ દેખાઈ રહ્યો છું. ત્યારે પણ મને આનંદ થતો. પછી 2011-12 સુધી તો મેં ફૂલ ટાઈમ એક્ટિંગ કરી, હિન્દી ફિલ્મ્સ કરી, સિરિયલ્સ કરી, એડ ફિલ્મ્સ કરી. સરની સિરિયલ કરિયાવરમાં એઝ અ હીરો એમણે મને લોન્ચ કર્યો. અને એના પછી મેં થોડુંક 2-5 વર્ષ માર્કેટિંગ બિઝનેસ ડેવલપમેન્ટ મુંબઈમાં કર્યું, જેથી કરીને હું ત્યાંનું જે કોર્પોરેટ કલ્ચર છે મુંબઈનું એને એક્સપોઝ થયો, એની કામ કરવાની રીત શીખ્યો. અને એ આટલું બધું જે હું શીખ્યો એના પછી મને થયું કે લેટ્સ ગો બેક ટુ અવર ઇન્ડસ્ટ્રી અને આને ઓર્ગેનાઇઝ રીતે કરીએ. એટલે હું ત્યાં ઓર્ગેનાઇઝડ રીતે રાઇટિંગ અને એઝ અ ક્રિએટિવ પ્રોડ્યુસર પ્રોજેક્ટ સેટઅપ કરું છું મુંબઈમાં. અને મારો બધો અનુભવ છે, મને એવું હતું કે જો સર મને ચાન્સ આપે, હું એમની પાછળ 2 વર્ષથી ટ્રાય કરી રહ્યો હતો કે તમે પ્લીઝ મારી સ્ટોરી સાંભળો, આપણે કંઈક કરીએ. એવું આમ તો વર્ષો પહેલાં કહેલું, પણ જ્યારે રેડી થઈ ગયું તો લઈને ગયો કે સર હવે કરીએ. તમે 2 વર્ષથી લંગર તો નાખતા હતા, ક્યારે ફસાઈ જાય? આ વખતે ફાઇનલ ફસાઈ ગયો. લંગર ફસાવાનો સવાલ નહોતો, લંગર રાઈટ જગ્યાએ ફસાવાનો. એનો મને આનંદ છે કે જ્યાં 100%. એટલે ફસાવું તો ઇઝ રોંગ વર્ડ, બટ જ્યાં જવું જોઈએ ત્યાં નહીં. અરે ભાઈ 100%. અને જે દેખાઈ રહ્યું છે, તમે ખબર ને હું તમને લગભગ તમને ક્યાં મળ્યો ખ્યાલ છે તમને? હા, આપણે ડબિંગમાં તો એકવાર મળેલા છે. સેકન્ડ ટાઈમ મળ્યો. આશીષભાઈ ચિત્રોડા, મને ત્યાં તમારે જે શૂટ ચાલતું હતું ને ત્યાં હું તમને મળવા આવ્યો. તમે ફૂલ બિઝી હતા, પણ મેં કહ્યું અત્યારે બિઝી રહેવા દો, પણ મારા સ્ટુડિયોમાં તમે આવશો ને ત્યારે બહુ બધું પૂછીશ. મને યાદ છે. સરસ, તમારો સ્વભાવ બહુ સરસ છે. હા, ત્યારે સોરી હું તમને ટાઈમ ના આપી શક્યો, પણ આજે થેન્ક યુ, તમે અમને ટાઈમ આપ્યો. મને ખ્યાલ છે કે મને મળવાનો જ છે ટાઈમ. તમને ખાસ હું પૂછીશ કે શું છે જિંદગી? મારા હિસાબે પ્રેઝન્ટ ટાઈમમાં મને એવું લાગે છે કોઈના વગર કશું રોકાતું નથી. એનું નામ છે જિંદગી. આજે આ વ્યક્તિ આપણા જીવનમાંથી જતો રહે તો દુઃખ થાય, બહુ જ દુઃખ થાય, પણ છતાંય કશું રોકાતું નથી. આ વસ્તુમાં હું સામેલ ના થઈ શક્યો, આ જગ્યાએ હું ના જઈ શક્યો, પણ મારા વગર કશું રોકાતું નથી એવું મને લાગે છે. અને એટલા માટે જ
પાછળથી અફસોસ કે પછતાવો કરો એના કરતાં જેટલું જ્યારે મળે એ જીવી લેવું એનું નામ જિંદગી એવું મને લાગે છે. વાહ વાહ હા કેટલો મસ્ત આન્સર આવ્યો વાહ સાહેબ તમે તો એટલા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં એટલું બધી વસ્તુ જોઈ આજુબાજુમાં ઘણી બધી વસ્તુ તમે જોઈ છે ગ્લેમર્સથી લઈને બધું જ જોયું છે સાહેબ તમે જી તો આજે આ સ્ટેટસ ઉપર ઊભા રહીને કેવી લાગે છે આ લાઈફ આ જિંદગી મારી લાઈફમાં તો 11 વર્ષની ઉંમરે જે હું સમજ્યો હતો એ આજે પણ સમજું છું ને એ જ રીતે અનુસરું છું. હસતા રહેવું, રમતા રહેવું, નિખાલસતા રાખવી, નીતિમત્તાથી કામ કરવું અને હંમેશા એકબીજાને પ્રેમ કરવો, પ્રેમ લેવો અને ભગવાનને સાનિધ્યમાં રહેવું અને ભગવાનને ગમતા રહેવું. આનું નામ જિંદગી. આવી જિંદગી હોવી જોઈએ મારા હિસાબે. વાહ વાહ તમને હું એટલું જ કહીશ કે જે રીતે ભગવાન આપણને ચલાવી રહ્યું છે એ રીતે ખુશ રહીને મજા કરીને બધાની સાથે સરસ બિહેવિયર કરીને ચાલતા રહો. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ હું એક લાઈન એડ કરવા માંગીશ Please. જે મેં કહ્યું પહેલાં કહ્યું આમાં કે તમે ગેસ્ટ છો કંઈ પણ એડ કરી શકો મારી પણ એક એવી ફિલોસોફી છે કે એટલે આ છે ફિલ્મી લાઈન પણ હું આમાં જેન્યુઅનલી બિલીવ કરું છું કે એઝ અ પર્સન આપણે જો બીજા પર્સનને થોડી અથવા તો વધારે ક્ષણો માટે ખુશ કરી શકીએ અને ખુશ જોઈ શકીએ ને તો એનાથી મોટી ખુશી બીજી કોઈ નથી હોઈ શકતી એવું મારું માનવું છે. 100% વાત સાચી એટલે એમને અંદરથી ખુશ થવાનું ફીલ કરાવવું એ એક બહુ મોટું કામ છે. ખાલી જોક્સ કહીને હસાવવું નહીં. હા તો અત્યારે આજની તારીખમાં તમે ક્યાં ક્યાં પ્રમોશનમાં ગયા હતા અ, હવે એક બે રેડિયો સ્ટેશન્સ ગયા એક બે મીડિયા બેઝિકલી હવે એના જમાના પ્રમાણે પેલું સ્કૂલ કોલેજમાં જવું એ કલ્ચર હવે એટલે બહુ જૂની વાત પણ નથી પણ કદાચ ગયા વર્ષે જો મારી કોઈ ફિલ્મ પ્રમોટ કરવા ગયો હું સુરતમાં આવ્યો હોઉં તો સ્કૂલ કોલેજ મિસ ના કરવું એવું આગ્રહ રહેતો પણ હવે એવું છે અને જે સાચું છે કે સુરતમાં આવ્યા હો તો પ્રદીપભાઈને મળ્યા વગર ના જવું એ એટલું આગ્રહ રહે છે અને એ વાત સાચી છે અને બરોબર છે કારણ કે તમારા થકી રાઈટ ઓડિયન્સને અમે પહોંચી શકીએ છીએ અને અમને જ નથી ખબર કે અમે તમારા સવાલો થકી અથવા તમારી વાતચીત થકી અમારી અંદર કઈ કઈ વાતો છે જે અમે પહોંચાડી શકીએ છીએ સો થેન્ક્સ ટુ યુ. અરે અને આપણે બધું કેવું છે આપણે વસ્તુ કેવું છે આપણે બધા એકબીજાના રિફ્લેક્શન છીએ તમે છો તો અમે છીએ અમે છો તો તમે છો આપણા બધાથી જ બધું છે એટલે તો કહેવાય છે ને શ્રી કૃષ્ણ સદા સહાય તે વાહ ઓકે તમે આખું જ ફિલ્મ સુરતમાં કર્યું છે મને લગભગ ખ્યાલ છે ત્યાં સુધી આમ રાઈટ કે રોંગ ના આખું ફિલ્મ નથી કર્યું સુરતમાં 98% હા 5% નથી કર્યું જે અમારે પણ એમાં એવું છે કે એ સરપ્રાઈઝ રાખ્યું છે અમે એ અમે ચાહીએ છીએ કે ઓડિયન્સ પિક્ચર જોઈને નક્કી કરે. બરાબર ને હા. તો સુરતની કઈ કઈ વાનગી તમે મસ્ત રીતના ટેસ્ટ કરી ખાધી કઈ કઈ પ્લીઝ નિયરભાઈ તમે બહુ મિસ કરતા હતા ને સુરતમાં શૂટ કરતા હતા ને મને કોઈ બહાર નથી લઈ જતો કોઈ સુરતની તો વાનગી ખવડાવો એવું હતું ને થોડું થોડું મને હતું હા. પણ મેં યાર હજી સુધી લોચો નથી ખાધો જીવનમાં એટલે બહુ મોટો લોચો જશું બાકી છે. છે લોચો. લોચો બાકી છે લોચો બાકી છે. બાકી તો એમાં એવું થાય છે સવારથી ખમણ, list- ઢોકળા અને ખાંડવી ને એવું તો બધું નિહારભાઈ રહ્યા ને નિહારભાઈ પૂરેપૂરા અમારા ગ્રુપ વતી અમારી કસર પૂરી પાડી દેતા હતા. કસર પૂરી વાંધો નહોતો ના યુનિટ વતી આખા યુનિટ હતી sorry. પ્રતિનિધિત્વ એ કરતા હતા Yes, yes, yes. કેમેરો થોડો આ સાઈડ ફરવો કોણ બોલ્યું દેખાયો છે જોવું પડે ને તમે એકચ્યુઅલી જ્યારે શૂટ પર આવવાનું હતું ત્યારે બહુ બધા લોકોએ ફ્રેન્ડ્સ લોકોએ કહી રાખ્યું હતું કે આ ખાજે આ ખાજે આ ખાજે પણ જ્યારે એકચ્યુઅલી સેટ ઉપર આવ્યા ત્યારે મોકો જ ના મળ્યો ખાવાનો અને એ મોકો અત્યારે અમે લોકો પૂરો કરી હા પ્રમોશન્સમાં અમે લોકો ખાઈ રહ્યા છીએ કુંભ દબાઈને પર ખાઈ રહ્યા સર છીએ. સર બધા પ્રમોશન્સમાં ખાઈ રહ્યા સુરતનું ફૂડની વાતો કેટલી આમ સાંભળેલી છે તમે છીએ સુરતનું જમણ અને કાશીનું મરણ અને પ્લસ સુરતની શોપિંગ તમને ડિરેક્ટર કઈ છૂટી આપે છે એ બધું કરી આવો કે અમારો મજા કરી આવો એટલે ડ્યુરિંગ ધ શૂટ તો ઓબ્વિયસલી નોટ આગળ પાછળ જે કરો એ કરી આ શકે કેટલા સ્ટ્રિક્ટ કેટલા છે હોય એવું કહેજો કેટલા સ્ટ્રિક્ટ છે છે સ્ટ્રિક્ટ છે ઇન અ ગુડ વે એટલે સ્ટ્રિક્ટ એટલે બે પ્રકારનું સ્ટ્રિક્ટ હોય કે યાર આ કામ જોઈશે પણ એક સ્ટ્રિક્ટનેસ એ હોય કે જે તમારી અંદરનો કલાકારને એકદમ બાંધીને રાખે એ સ્ટ્રિક્ટ નથી પણ इतना तो काम चाहिए ये आपसे आउटपुट चाहिए એ વાળા ગુડ સ્ટ્રિક્ટ યસ બટ આમ સર જેટલા પોઝિટિવ છે ને એટલું મેં મારી લાઈફમાં આજ સુધી કોઈને જોયું નથી ઇઝ વેરી પોઝિટિવ જેમ કે
એવરીથિંગ, મતલબ બધી જ વસ્તુઓમાં કે એક ડિરેક્ટરના મગજમાં એવું આવી જાય કે આ વસ્તુ નહીં થઈ શકે, પણ એમનો ફેસ ઓલવેઝ હસતો જ હોય કે તમે એમને જોવા લે અત્યારે નથી હશે. ફટાફટ હસી દો. હું સાંભળી રહ્યો. હા, પણ ત્યારે બી આમ સાંભળો. કે સર તમને જોઈને આમ એક પોઝિટિવિટી આવી જાય છે અને સેટ ઉપર પણ રહેતી હતી. એટલે એકચ્યુઅલી આઈ થિંક આપણે, હું ભાવનગરનો છું, કાઠિયાવાડી લોકો યુઝ્યુઅલી ગુસ્સો સૌથી છેલ્લો રાખે છે. કોઈ ના સિચ્યુએશન ના, એવું તો હું નથી માનતો. એવું હું ન માનું. આ રિકેપમાં કામ લાગશે. ગુસ્સો કે આઈ મીન સોરી, સિચ્યુએશનમાં પ્રેશર તો ડેફિનેટલી આવે, અને પ્રેશર જ તમારી ટેસ્ટ છે કે તમે એ પ્રેશરમાં શું કરો છો. એટલે મેં કદાચ પહેલેથી મારો એટીટ્યુડ એવો રાખ્યો છે કે પ્રેશર આવે ને તો થોડુંક એને લાઇટલી લઈને આમ સાઈડમાં શોટ મારી દેવાનો, એમ પોતાના પણ નહીં લેવાનો. પ્રોબ્લેમને કહેવાનું જવા દે, કારણ કે ફિલ્મ આવે છે આવા દે. Very nice. Correct. સાહેબ, હવે તમારા પ્રોડક્શનમાં એક સિરિયલમાં તમે એઝ એન એક્ટર તરીકે અમને કાસ્ટ કર્યા હતા, જી. અને અત્યાર સુધી તમે તમારા પ્રોડક્શનમાં એઝ એન ડિરેક્ટર તરીકે જ તમે સ્ટેટસ સંભાળ્યું છે, તો કેમ આ વર્ષે આ ફિલ્મમાં તમે અમને ચાન્સ આપ્યો? શું એક વસ્તુ તો શું ગમી હતી કે હા ઓકે હવે ગાંગાણી મોશન અમને પ્રેઝન્ટ કરે છે એઝ એન ડિરેક્ટર? એટલે એણે મારી કરિયાવર સિરિયલમાં એઝ એ લીડ રોલ કર્યું, એટલે ત્યારે એની સેન્સ અને એંગલ્સથી લઈને એની ડિસ્કશન, એટલે એની વાતમાં મને એમ થયું કે આમાં ડેપ છે. પછી એ વખતે એવી વાતો થઈ કે સાહેબ મારે પણ તમારે જેવું એક ડિરેક્ટરમાં એક નામ કાઢવું છે, પણ મને ગાંગાણી મોશન પિક્ચર મળે તો જ હું ગુજરાતી કરીશ ગમે ત્યારે, પણ એઝ એ ડિરેક્ટર હું ગાંગાણી મોશન પિક્ચર. મેં કીધું યોગ થશે ત્યારે જોઈએ, હવે ઈશ્વરે લખ્યું હોય તો આપણે કરીશું સાથે. પછી મારી માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ આવી 2023માં. પછી મને એક બે કંપનીઓએ કીધું કે 4-5 ફિલ્મો મારે તમારી સાથે કરવી છે. મેં કીધું ભાઈ મારી પાસે એવો ટાઈમ છે નહીં, કેમ કે હું એક પ્રોજેક્ટ કરી રહ્યો છું અને બહુ મોટો પ્રોજેક્ટ છે અને એની ઉપર વર્ક ચાલુ છે. એ મારો આમ ડ્રીમ પ્રોજેક્ટ કહો કે ના ભૂતો ના ભવિષ્ય એવું છે. 100 વર્ષ પહેલાંનો પ્રોજેક્ટ છે આખો, 100 વર્ષ પહેલાંની વાત છે. એટલે એમાં નાની નાની બારીકાઈ બહુ બધી છે, એટલે Detailing work છે બધું. બીજી શું. એટલે મેં કહ્યું ડાયરેક્શનમાં હું તો ના આવે. મને કે પણ તમારા સુપરવાઇઝરમાં બરાબર એસોસિએટ સારા છોકરાઓ જે ટેલેન્ટેડ હોય એને લઈને સબ્જેક્ટ અને તમે ગીતો લખો તો અમને ચાલશે એમ. એટલે આ રીતે એટલે રાજુભાઈ સાથે થઈ મારી વાત. મેં કીધું આવું વાત કંઈક છે. તો મને કે આજકાલ હવે આ બધા નવા છોકરાઓ ટેલેન્ટેડ બહુ બધા આવી રહ્યા છે, બહારથી શીખીને ભણીને. હા હા હા. તો સારું એવું કામ કરી રહ્યા છે, તો આપણે આપણી કંપનીને દર વર્ષે 1-2 ફિલ્મો જો આપવી હોય તો તમારા સુપરવાઇઝિંગમાં કરવું જોઈએ, એમાં કંઈ ખોટું નથી એમ. અને નિહારભાઈ તો રોજ મને કહેતા જ તે, એટલે નિહારભાઈ સબ્જેક્ટ લઈને આવી ગયા કે સાહેબ સાંભળો હવે આ સબ્જેક્ટ તમારે લાયક છે કે કેમ. સાંભળ્યું એટલે એનું ટોપિક ગમ્યું મને બહુ. પછી રાજુભાઈ મેં અને નિહારભાઈ અમે લોકો 2-4 વાર મીટિંગ કરીને મઠાર્યું એને પટકાતા, આમ થોડીક સ્ક્રીન પર લે હતી, એટલે આવું હોવું જોઈએ એમ. અને ગીતો લખ્યા મેં. અને ફર્સ્ટ ટાઈમ નિહારભાઈની જેમ મ્યુઝિક ડિરેક્ટર દર્શન ઝવેરી છે, આપણે સુરતના જ છે. જી 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 જી. એટલે મેં મોટા મોટા મ્યુઝિક ડિરેક્ટરને પૂછ્યું, પણ હવે બજેટમાં બહુ થોડું એ હતું. અને બીજું બધું શું થાય કે મોટા મ્યુઝિક ડિરેક્ટરો એક્ઝામ્પલ જોવા એટલે આપણને મને જે જોતું હોય બરાબર, કેમ કે ગૌરાંગ વ્યાસ આજ સુધી મારી સાથે કરેલું કામ. પછી આ છોકરાઓ પછી એમ કે સાહેબ યાર તમે જૂના વિચારાનો છો, અમે તો આટલી ફિલ્મો હિટ આપી છે, મને જો આવું કોઈ કહે કે નહીં હવે આ કમ્પોઝિશન ઓકે છે બરાબર, એ માણસ તો મને ચાલે જ નહીં બરાબર. એટલે મેં કીધું મારે જે જોતું હોય કામ, જે માણસ કામ જાણતો હોય તો કઢાવી જ લઉં એમ. એમાં હિતેનભાઈ મામા કે મને એમ કે મામા તમારે લાયક એક મ્યુઝિક ડિરેક્ટર બહુ ટેલેન્ટેડ છે, તમારા સુરતનો જ છે દર્શન કરીને. મેં કીધું મોકલે ને ઓફિસે. એ આવ્યા ઓફિસે અને એની સાથે વાતો થઈ અને ગીત સંભળાવ્યા મેં. પછી મને કે સાહેબ લિરિક્સ લખીને તમે મને આપો, એટલે આપ્યા. એટલે પછી હું અને નિહારભાઈ અમે એના સ્ટુડિયો પર વિઝિટ થઈ ગયા, રાજુભાઈને અમે લોકો. તો એનું કામ જોઈને મને એમ થયું કે નહીં આની પાસેથી હું કામ લઈ શકીશ એમ. અને એ માણસે સારા એવા કમ્પોઝિશન કર્યા અને સુંદર મ્યુઝિક લઈ આવ્યા છે સરસ રીતે એમ. આઈ હોપ લોકોને ઇન્સ્પિરેશન મળે કે સરે એક સાથે એક જ પ્રોજેક્ટમાં કેટલા બધા
ફર્સ્ટ ટાઈમર્સ કે ન્યૂ કમર્સ, ભલે એક્સપિરિયન્સ બધા પાસે છે, જી, પણ જી, ચાન્સ જી. આપવો એ બહુ મોટી વાત છે. ચાન્સ આપો એ બહુ મોટી વાત છે. કેમ કે તમે એસ્ટાબ્લિશમેન્ટ થઈ ગયા હોય પછી તો લગભગ બધા જ તમને ચાન્સ આપશે ને લેશે, પણ ફર્સ્ટ ટાઈમ ચાન્સ આપો. ઓકે, ક્યારેક ક્યારેક એવું થતું હોય છે કે ચાલો અમુક જે ટાઈપના એવા પ્રોડ્યુસર જે હોય છે જે ઇન્ડસ્ટ્રીનું એમને નથી એટલું બધું ખ્યાલ, ખાલી એમને એ ખ્યાલ છે કે બસ મારે આ વસ્તુ પ્રોડ્યુસ કરવાની છે ને ઇન્વેસ્ટ કરવાનું છે. પણ અહીંયા તો બધું જ ખ્યાલ છે, બધું જ ખબર હતી, કેમ કે અહીંના બધું આમ કહેવાય ને પાયાના માણસ છે. તો થોડુંક આમ ડર જેવું થોડુંક હતું કે નહીં કે ભાઈ વિશ્વાસ હવે કેવી રીતના મૂક્યો તો છે પણ શું કરવું? આના બે જ જવાબ છે મારી પાસે, કે ઘી ઢોળાય તો ખીચડીમાં અને દૂધમાં સાકર નાખો તો દૂધ મીઠું થઈ જાય, એટલે વસ્તુ બેટર જ થવાની છે. એવું શું કામ વિચારવું કે ક્લેશ થાય? એ તો દૂધમાં લીંબુ નાખવું હોય તો પ્રોબ્લેમ થાય. આપણને તો ખબર છે ને ખાંડ નાખવાની છે. તો કેટલી કેટલી જગ્યાએ તમને સાહેબે લિબર્ટી આપેલી છે? સાહેબે લિબર્ટી તો 100% આપી હતી. ઉલટાનું મેં જે વિચાર્યું એના કરતાં સારા સજેશન, એના કરતાં બેટર લોકેશન અને એના કરતાં બેટર સિચ્યુએશન્સને કેવી રીતે હેન્ડલ કરીને એમણે મને એમ જ કીધું હતું કે જે તે લખ્યું છે એ તારે જ સ્ક્રીન ઉપર ઉતારવાનું છે, બટ એના માટે સપોર્ટ પણ એમણે મને એટલો જ આપ્યો. એ પણ જરૂરી, બંને વસ્તુ જરૂરી છે. આજે મારી વસ્તુ સ્ક્રીન ઉપર ઉતારવી હોય તો પ્રોડ્યુસરનો જો સાથ હોય તો ડાયરેક્ટર માટે ઇઝી થઈ જાય, અને એમને સપોર્ટ મળે છે. અને પ્રદીપ એમાં શું હતું કે મને આમ આઈડિયા હોય કે એક એઝ એ ડિરેક્ટર મારી પાસે અગર ફ્રીડમ ન હોય હા 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 100%. અને કોઈએ મને બ્રેક આપ્યો હોય, જે મોટો ડિરેક્ટર હોય, યસ યસ યસ. અને એની પીછળ જ્યારે હું ડિરેક્ટ કરું અને એ જો માથા પર ઊભો હોય તો સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક મને અંદરથી નર્વસનેસ રહે અને એવું થાય કે સર બાજુમાં છે ને એંગલ પસંદ હશે નહીં હોય આ તે બરાબર. એટલા માટે થઈને મેં નિહારભાઈ ઠક્કરને ફૂલ ફ્રીડમ આપી અને એક પ્રોમિસ આપ્યું હતું કે હું સેટ ઉપર નહીં રહું. પછી મને પ્રોમિસ નહોતો કે અમને તો બીક લાગતી હતી તમે નહીં. એટલે રાજુભાઈ કે કંઈ વાંધો નહીં, પણ ક્યારેક ક્યારેક તમે ચક્કર મારજો હા, બરાબર. મારતા રાજુભાઈ હતા જ તે, તમે કે તું મોનિટર ઉપર બેસજે. એટલે શું થાય કે જ્યારે હું એઝ એ ડિરેક્ટર રાજુભાઈની પાસેથી ફ્રીડમ લેતો હોઉં તો મારે મારા ડિરેક્ટરને આપવી જોઈએ ફ્રીડમ, બરાબર. લોકેશનથી લઈને, પ્રોપર્ટીથી લઈને, આર્ટિસ્ટથી લઈને તારી હિસાબે એઝ એ ડિરેક્ટર તને 100% છૂટ છે. અને પછી કાલ સવારે મને કહેતો ને કે તમે મને છૂટ નહોતી આપી એટલે સાહેબ આવું થયું, હું કોઈ જવાબદાર નથી. આનો જે કાંઈ જશ અબજશનો માત્ર ને માત્ર જવાબદાર નિહાર ઠક્કર રહેશે આ પિક્ચર. એનું કારણ છે સિમ્પલ છે કે લોકો કહે છે કે ગાંગાણી મોશન પિક્ચરમાં મેં કહ્યું તું તે નબળો પડીશ તો લોકો કહે છે કે અમને ખબર જ હોય કે ગાંગાણી સાહેબ સિવાય આ વસ્તુ ક્રિએટ ન થાય. મારે એ જ બધું કેવું હતું કે અવડું મોટું તોય એક છે. તને નુકસાન છે, બરાબર. અને એટલા માટે છે ને તને ફૂલ છૂટછાટ છે કે લોકો એમ કહેવા જોઈએ કે ગાંગણી સાહેબે રાઈટ જગ્યાએ વિશ્વાસ મૂક્યો, બરાબર. એટલે તારી પાસે કામ લાઈફ ટાઈમ રહેશે, હા, તારી 100%. ગુડવિલ બનશે. એટલે હું તને ડિસ્ટર્બ નહીં કરું, બરાબર. કોઈ જગ્યાએ નહીં. કેમ કે કદાચ 19-20 થશે તો મારી કંપનીને ફરક નહીં પડે, એટલા માટે કે રાઇટર ડિરેક્ટર તું છો અને હંમેશા ફિલ્મોમાં રાઇટર ડિરેક્ટર જ જવાબદાર હોય. પિક્ચર ચાલવી ન ચાલવી, લોકોને બેસાડવા રોવરાવા એનો જવાબદારી. પ્રોડ્યુસર તો ખાલી પૈસા આપે, લોકેશન આપે, એનાથી વિશેષ શું કરે. એટલે સંપૂર્ણ ફ્રીડમ સાથે મેં અમારા ડિરેક્ટરને છૂટછાટ આપી હતી. લાસ્ટ પ્રોડક્ટ બહાર આવી જોઈ ત્યારે મને એમ તો કે નહીં ખરેખર મેં રાઇટ. તમારી માટે તો થોડુંક આમ તેમ હશે ને, કેમ કે ગાંગાડી મોશન પિક્ચર્સ પહેલાં તો અવડું મોટું બેનર, બરાબર. સાહેબ ડિરેક્ટર અને કો એક્ટર જેમને એટલી બધી ફિલ્મો કરેલી છે, તો કેવું ત્યારે કેવું ધગધગ હતું કે બધા જ સિનિયર છે યાર. તમારી ફર્સ્ટ ફિલ્મ છે. હા, એક બીજી વાત કહું, 2017માં ફેસબુકનો જમાનો ત્યારે બહુ હતો. હા હા હા, અને ત્યારે મેં સરને ફેસબુક પર મેસેજ કર્યો હતો. ત્યારે હું નવી ઇન્ડસ્ટ્રીમાં આવી હતી, મોડલિંગ કરતી હતી. તો મેં સરને મેસેજ કર્યો કે સર મારા લાયક કોઈ કામ હોય તો જોજો, અને ત્યારે મને નંબર શેર કર્યો હતો. અને પછી તો કોન્ટેક્ટ જ છૂટી ગયો, અને એ વસ્તુ આજે પૂરી. વાહ. કે જે કહેવાય ને કે ડેસ્ટિનીમાં તમારા જે લખેલું હોય ને એ થઈને જ રહે. અને આ રીતે મારી પાસે આના માટે સ્પેશિયલ તો પહેલાં તો હું છે ને હિતેન સરને થેન્ક્સ કહેવા માગું છું. હિતેન કુમાર. જી જી જી. હા, મેં એમની સાથે એક વેબ સિરીઝ સત્યા કરીને એક વેબ સિરીઝ કરી હતી,
ત્યારે સરને ને મેં એક નાનો રોલ કર્યો હતો મેં સરની સાથે કામ કર્યું હતું અને હું ને સર અમે લોકો મુંબઈમાં વોકિંગ પર સાથે ત્યારે જતા તો સરે મને અમે વાતો કરતા અને એ રીતે ચાલતું હતું મારું સર સાથે. પછી એકવાર સરે મને કોલ કર્યો અને મને કીધું કે એક ડિરેક્ટર છે એમનો ફોન આવશે તારા ઉપર તું વાત કરી લેજે. એટલે મેં કીધું ઠીક છે કંઈ વાંધો નહીં. અને સરનો ફોન આવ્યો બીજા દિવસે કે અમે લોકો ફિલ્મ કરી રહ્યા છીએ અને પ્રોડક્શન હાઉસ બહુ જ જાણીતું છે. વાહ. એટલે પહેલાં તો હું આમ અંદર બહુ બધા પ્રશ્નો થવા લાગ્યા કે કોણ હશે શું હશે. પછી પહેલાં મને સ્ટોરી કીધી વન લાઇનમાં અને મને કીધું કે તારે સ્ક્રીન ટેસ્ટ આપવાનું છે. તો મેં સ્ક્રીન ટેસ્ટ આપીને સરને મોકલી આપ્યું અને બીજા દિવસે અમે લોકો મળ્યા. પછી સરે મને બધી વાત કરી કે આ પ્રોડક્શન હાઉસ છે અને આ રીતની મને આખી સ્ટોરી ડિટેલમાં કીધી. ત્યારે મગજમાં સીધું ક્લિક થયું 2017 મેસેજ કે કર્યો છે મેં સર. હા સરને મેસેજ કર્યો હતો. એટલે હું થેન્ક્સ તો સૌથી પહેલાં તો ગોડને કહીશ કે જે મારું સપનું પૂરું થયું અને સેકન્ડ થેન્ક્સ હું હિતેન સરને કહીશ. થર્ડ બંને સરને કહીશ કે જેમને મને સિલેક્ટ કરી આ ફિલ્મ માટે. અને ફોર્થ તે કરી બતાવ્યું. 100%. તો પછી આ ઓન ફ્લોર વારંવાર નકરું દહીં ખાવાનું કારણ શું? અચ્છા, આ તો મને નથી ખબર. દહીં ખાવા બહુ બધું એને દહીં ખાધેલું છે લગભગ. હા, તો એનું મેન કારણ શું? આવું કોણે કીધું તમને? એટલે મગજનું દહીં નહીં ને. મને એમ કે પહેલી પ્રોજેક્ટ માટે જે તો પહેલી વાર છે દહીં ખાવાનું એની વાત કરો. નકર આપણામાં દહીં ખાવે? એને બહુ બધું ખાધું. પૂછો કોઈ અંદરના કીધું હશે. ખબરીએ બધી વાતો કરી છે છે કોઈ? કોઈએ. એમાં નહીંતર આપણામાં કહેતા હોય ને કે મગજનું દહીં ખાવા ને. તો પછી એનું મેન કારણ શું? મેઇન કારણ એકચ્યુઅલી એવું છે કે અમારી જે રીતની લાઈફસ્ટાઈલ હોય છે ડાયટ ફોલો કરવાની ને પ્રોપર રૂટીન ફોલો કરવાની અને બહારના લોકેશન્સ પર જઈએ ત્યારે ખાવામાં થોડું પ્રોબ્લેમ્સ ને બધું થતું હોય છે જે મારું પર્સનલ છે. તો કંઈ મળે ને એટલે આપણે પછી દહીં ખાઈ લઈએ. મળે તો ખરા, પણ મારી બોડીને કરવું કરતાં ખાઈ લેવાય. હા મને જે જોઈએ એ ના મળે એટલે પછી હું દહીં ખાઈ લઉં. જી જી. કે જેમાં મને ખુશી મળે. ઓકે, પરીક્ષિત એઝ એન કો એક્ટર કેવો માણસ છે? એ બેસ્ટ છે પહેલી જ ફિલ્મ છે હજી કે કોઈ એક્ટર મળે જ નથી પછી બેસ્ટ એક્ટર છે ને. ટચવુડ પહેલી ફિલ્મ છે અને પહેલો જ હીરો મારો બહુ જ સરસ મળ્યો છે કે જે મને ગાઈડ કરે છે બધી જ રીતે, મને સમજાવે પણ છે કે આવી રીતે કરવાનું અને મને ગમે છે કે હું એને પૂછી લઉં છું કે મને આ વસ્તુ કેવી રીતે કરવાની ને મને સરસ રીતે એક્સપ્લેન કરે છે. એટલે મને પૂછવામાં કંઈ શરમ નથી આવતી, હું બિંદાસ પૂછી લઉં છું. આપણે નાના બાપના નહીં થઈ જઈએ પૂછવામાં. 100%. એટલે મજા આવી એની સાથે કામ કરવાની. ફર્સ્ટ ટાઈમ અમે લોકોએ કામ કર્યું, નામ સાંભળ્યું હતું એનું ઇન્ડસ્ટ્રીમાંથી. તો પહેલી વાર શૂટિંગ પર ગયા અમે લોકો અને અમે બહુ જ સરસ રીતે 1-2 વાર અમે લોકો રિહર્સલ્સ કરી લેતા હતા સીન સ્ટાર્ટ થાય પહેલાં, જેથી કરીને તમે કમ્ફર્ટેબલ થઈ જાઓ એકબીજાની સાથે કે અહીંયા ઊભું રહેવાનું છે, આમ જોવાનું છે, આ બધું થઈ જતું હતું. પછી સીન તમે પ્લે કરો એટલે એકદમ સ્મૂથલી નીકળી જાય. તો એને બહુ સપોર્ટ કર્યો છે. વાહ, And નાઇસ. thanks to તમારી લગભગ આ 10મી ફિલ્મ છે, તો પર્સનલી આ ફિલ્મનો અનુભવ કેવો રહ્યો? આગળ જે 10 ફિલ્મ આપણે ગણી એ 7મ 8મથી લઈને અહીંયા સુધી લગભગ થઈ. એની પહેલાંની 2-4 ફિલ્મો ગણીએ તો 13મી 14મી. અને અનુભવ અલગ એ રીતે રહ્યો જે દરેક ફિલ્મોમાં અનુભવ તો સેમ તો ના જ હોય, અનુભવ તો અલગ જ હોય કે આમાં મારા લુક્સ સાથે અત્યાર સુધી જેટલી ફિલ્મો છે એમાં સૌથી મોટો એક્સપેરિમેન્ટ મારા લુક્સમાં થયો હોય તો એ આ ફિલ્મમાં થયો છે. એટલે આ ફિલ્મનું જ્યારે પોસ્ટર આવ્યું કે મોશન પોસ્ટર આવ્યું તો બધા લોકોએ એટલે 10માંથી 8 લોકોએ મને એવા મેસેજીસ કર્યા કે આ તું છે અથવા તો આ કોણ છે એમ. કોઈ એવું નહીં કે તું આમાં બહુ અલગ લાગે છે, એ તો બાકીના 2 કીધા એમ. બાકી 8 લોકોએ તો એવું જ કીધું કે આ કોણ છે, તું કયા ફિલ્મનું પ્રમોશન કરે છે? એટલે એમ કહું ના હું જ છું. સાચી વાત. રિમેમ્બર હિમ ટેલિંગ મી કે મને એવું પણ પૂછ્યું કે તે આ શું કામ અપલોડ કર્યું છે, આમાં તું છે? એટલે એનો અર્થ એવો થાય કે અમે એનું લુક જે વિચાર્યું હતું કે આને ચેન્જ કરવો છે એમાં અમે લોકો સક્સેસ ગયા. ટોટલી કેરેક્ટર હિસાબથી તમે ચાલ્યા. Character. હા, હા. અને આમ પણ ટેલર જોતા થોડું લાગે છે તમે એમાં ટોટલ અલગ છો. અલગ છો. યસ. એટલે એ છે ને સી એઝ એન એક્ટર આપણે હમણાં વાત કરી રહ્યા હતા કે થિયેટર કર્યું હોય એટલે તમને એક પ્રકારનું કામ કરવું તો ના જ ગમે.
અને થિયેટર ના બી કર્યું હોય તો જો તમને બેઝિક ફિલ્મ મેકિંગની સમજ હોય એઝ એન એક્ટર તો તમને એવું હોય કે અલગ અલગ પ્રકારના અટેમ્પ્ટ્સ કરીએ તો અલગ અલગ પ્રકારના પાત્રો કરો તો એ પાત્રો ક્યારેય સેમ તો ના જ દેખાતા હોય, સિમિલર કદાચ કોઈ 2 પાત્ર દેખાતા હોય, પણ એનું દુનિયા અલગ હોય, એનું વિશ્વ અલગ હોય, એની બોલવાની રીત, દેખાવ બધું અલગ જ હોય. તો આ પ્રયાસો પહેલાંય કરેલા. 7મ 8મમાં હું ગેંગસ્ટર હતો તો એમાં સાવ અલગ લુક હતો. 31st કરીને ફિલ્મ કરી હતી. મેં એ ફિલ્મ ત્યારે કરી હતી જ્યારે હું મારા પ્રાઇમ એટલે એ સેન્સના પ્રાઇમમાં અત્યારે બી એટલે મારે તો એવું ના કહેવાય હું મારા પ્રાઇમમાં છું, પણ લોકો બેઝિકલી મને ચોકલેટી હીરો તરીકે જોયો. તો એમાં મેં વિલનનો રોલ પ્લે કર્યો છે 31st ફિલ્મમાં. ઇન્ટરવ્યૂ ફિલ્મ કરી એમાં લુક અલગ, હું અને તુંમાં અલગ. ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એમ છે કે મને ઓલવેઝ એ એક્સપેરિમેન્ટ કરવા ગમતા. આ ફિલ્મમાં એ એક્સપેરિમેન્ટ ઘણા મોટા લેવલ પર થયો એટલે એ રીતે મને બહુ મજા આવી કે વાળની લેન્થ અને જનરલી જે બીજી બધી ફિલ્મો હોય એમાં જમીન આસમાનનો ફરક. સ્ટ્રક્ચર વાઇઝ બી આમાં ઘણું ચેન્જ કરવાનું હતું. જ્યારે બહારથી બી બહુ બધા ચેન્જીસ આવે ને તો એ ઇન્ટરનલી બી હેલ્પ કરે તમારી બોડી લેંગ્વેજમાં પછી ફિટ થવા માંડે. ખાસ કરીને જ્યારે પ્રોસેસ લાંબા સમય સુધી થતી હોય, વાળ વધારવાનું જ્યારે 4-5 મહિના સુધી કરતા હોય તો પછી ધીરે ધીરે તમારા હાથ અને બોડી ટેવાતું જતું હોય એ વાળની લેન્થ સાથે. એટલે મૂળ આ બધી વાતો છે કે જેના લીધે પરફોર્મ કરવાની મજા આવી. જે બેનર સાથે જોડાઈ રહ્યો હતો એ મજા કે ખુશી કરતાં જવાબદારી વધારે હતી. એક્ઝેક્ટલી. જેમ નિહારભાઈની એક જવાબદારી હતી એમ એઝ એન એક્ટર મને એવું લાગે છે કે મારી પણ જવાબદારી હતી બિકોઝ આઈ વોઝ ધ ફર્સ્ટ વન ફ્રોમ એક્ટર્સ કે જેમની સર સાથે જીતેન્દ્ર સર સાથે એ બધા સાથે મીટિંગ થઈ હોય અને સરે મને વાત કરી હોય. એટલે મને બહુ જ એવું સારા વેમાં જવાબદારી ફીલ થતી કે યાર હું એવા એક બેનર સાથે જોડાઈ રહ્યો છું કે જે ખરેખર સરસ્વતીની પૂજા કરે છે, જે ખરેખર માને છે કે ફિલ્મ મેકિંગ સિનેમા તમે ખાલી કેમેરામાં શું કેદ કરો છો એના સિવાય બી બહુ જ બધા ડિસિપ્લિન સારી ડિસિપ્લિન છે જે તમારે પાળવી જોઈએ, જે તમારા કામમાં છલકાય અને જેમાં હું પોતે માનતો હોઉં છું. એટલે એ રીતે મને જવાબદારી બહુ ફીલ થતી અને અંતે તો એટલું જ કહી શકાય કે મને એવું લાગે છે કે અમે એને પૂરતો મેં એટલીસ્ટ ન્યાય આપવાનો પ્રયત્ન કોશિશ કરી છે તમે તમારી પૂરતી. થયો છે નથી થયો એ આ લોકો કહી શકે અને કામ જોયા પછી ઓડિયન્સ કહી શકે. અમે તો અમારા કામના વખાણ ના જ કરી શકીએ, ના જ કરવા જોઈએ, કારણ કે અમે એ મીડિયમમાં જ નથી કે જ્યાં અમે અમારું કામ. તો તમે એવું કીધું હમણાં કે તમે અમદાવાદ પ્રોપર તમે એટલા માટે શિફ્ટ થયા હતા કારણ કે તમારે કરવું હતું થિયેટર. મારે બનવું હતું ક્રિકેટર બેઝિકલી. એટલે તમે એક્ટર બનવા નહોતા આવે? ના ના ના, મારે એક્ટર બનવું જ નહોતું ક્યારેય. અને તમારી ગર્લફ્રેન્ડ હોય એની જોડે પ્રેમ હોય પણ લગ્ન અરેન્જ મેરેજ થયા પછી જે પ્રેમ થાય ને એ મને એક્ટિંગ જોડે થયો છે. મેં ડિસ્કવર કર્યો કે ઓકે મને એક્ટિંગ ગમે છે એમ. હું એક્ટર ક્યારેય બનવા નહોતો માંગતો, નાનપણથી કોઈ એવું સપનું નહોતું. હા ઓફકોર્સ નાનપણથી ખૂબ બધા નાટકો જોયેલા. ટીકુ તલસાણેના હોય, સિદ્ધાર્થ સરના હોય, સૌમ્ય સાહેબના હોય, બહુ બધા નાટકો જોયેલા અને લગભગ બધા સાથે કામ કરવાનો મોકો મળ્યો. એટલે એ તો સપનું જ છે કે હું કેવી રીતે બની ગયો. પેલું નહીં કે મારું સપનું હતું એ સાકાર થયું એ વાળું નહીં, પણ હું આમાં કેવી રીતે આવી ગયું હજી સપનું લાગે છે એવું વધારે. તો તમે એટલી ફિલ્મ કરી, હરેક ફિલ્મ જ્યારે તમારું પેકઅપ થતું હોય છે ત્યારે શું તમને પર્સનલી એવું ફીલ થાય છે ખરા કે કંઈક પોતાની અંદરથી છીનવાઈ જતું કંઈ ફિલ્મ થાય છે કે કંઈક નવી વસ્તુ અંદર એડ ઓન થાય છે એવું લાગે છે? બહુ જ ઓનેસ્ટલી કહું તો બધી ફિલ્મોમાં એવું નથી થતું, કારણ કે બધી ફિલ્મની પ્રોસેસ અલગ હોય છે. હા એક્ટર તરીકેના અપ્રોચીસ સેમ હોય મારા કે ભાઈ ના મારે આમાં યાર જીવ રેડી દેવો છે જે પણ રીતે થતું હોય. પણ કેવું હોય છે કે ઘણી બધી ફિલ્મોમાં તમને એ સમજાય કે યાર સાલું આ તો હું એકલો રથ ખેંચી રહ્યો છું યાર, આ તો યાર હું જે પેજ પર છું એ પેજ પર તો કોઈ છે જ નહીં યાર, કેમ મારા ખભા ઉપર જ ભાર છે ખાલી. હા એટલે એ રીતે કે મને જ બધું શું કામ? હા એટલે એવું ના થાય કે તમારી ઓનેસ્ટી કે ઇન્ટેન્સિટી ઓછી થઈ જાય, પણ પછી કેવું થાય કે પ્રોફેશનલી તમે જોડાયેલા રહો પણ ઇમોશનલી તમે ડિટેચ થઈ જાઓ. આ ફિલ્મમાં એવું બિલકુલ નથી થયું. આ ફિલ્મમાં તમે જે વાત કરો છો એવું થયું છે. બીજી ઘણી એવી ફિલ્મો મેં કરી છે કે જેમાં એવું થયું છે કે તમને એવું થાય કે યાર ચાલું હવે 3-4 દિવસ થોડી ઊંઘ આવવામાં તકલીફ થશે એમ કંઈક અકળામણ થાય છે. અને એ પહેલાં જ્યારે શરૂ હતી કરિયરની શરૂઆત હતી ત્યારે તમે સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરતા હોય, પણ હવે એને એક્સેપ્ટ કરી લો કે ભાઈ આવું થશે આવી ફિલ્મોનું જ્યારે પતશે ત્યારે
અમુક વાર એ બહાર રહેશે તો એની મસ્ત રીતે આવકારી લો ને એને રહેવા દો, એ પ્રોસેસને બી એન્જોય કરો એમ. તમે જ્યારે ફર્સ્ટ ટાઈમ તમને કીધું હશે કોઈને પણ થ્રુ પ્રોડક્શન થકી કોઈ પણ કોલ આવ્યો હશે કે તમે આમાં કાસ્ટ થયા છો ને તમે લીડ છો, એટલે તમે પૂછ્યું તો હશે ને કે સામે કોણ છે? ના, નહીં? નથી ના, ખરેખર મેં નથી પૂછ્યું. વાહ. અને તમે ફ્લોર પર આમને મળો છો, કેવું ફીલ થયું હતું? સી આમાં કેવું હોય છે કે એ તો અરેન્જ મેરેજ જેવું એમાં પણ એવું થાય ને, ના. મળવા જાવ ત્યારે ખબર પડે છોકરી કોણ છે. એ ફિલ્મિંગ અમારી ફિલ્મિંગ ચાલુ થયું અને ફિલ્મ ની જ્યારે વાત થઈ હતી એની વચ્ચે 1-1.5 વર્ષનો ગેપ હતો. આપણે વર્ષ પહેલા મને 8-10 મહિના. 8-10 મહિના પહેલા મને સ્ક્રિપ્ટ સરે અહીંયા સુરતમાં જ તે સરની ઓફિસમાં સંભળાવેલી, ત્યારે અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા. એની પહેલાં ફોન પર 2-4 વખત ચર્ચા થઈ હતી, પણ ત્યારે મળ્યા હતા ફર્સ્ટ ટાઈમ અમે લોકો એ રીતે કે ફોર્મલી ફોર ધીસ ફિલ્મ એમ. અને મારો એક નિયમ એવો મને એવું લાગે છે કે યાર કોણ કેમેરામેન છે, કોણ લાઇટ કરી રહ્યું છે, કોણ મ્યુઝિક ડિરેક્ટર છે, હા કન્સર્ન હોઈ શકે, ઇન્ટરફિયરન્સના સેન્સમાં મને સેન્સર નથી બનાવતો કે મારું કામ તો એક્ટિંગ કરવાનું છે, તમે કોણ લો છે નથી મારે શું લેવા દેવા. હું સર મને પૂછે કે તારું શું માનવું છે, ત્યાંની જોડે કામ કર્યું છે, તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે, તો હું અભિપ્રાય આપે, બરાબર. બાકી સર તમે કોને લેવાના છો જરા મને કહે. એ તો એટીટ્યુડ ઇઝ વેરી રોંગ અકોર્ડિંગ ટુ મી. કન્સર્ન ઇઝ અ હોલ ડિફરન્ટ અપ્રોચ. હું એની ના નથી અને પાડતો. બીજી વસ્તુ એ પણ છે આ પ્રોડક્શનમાં એ છે, હા તમને પૂછવામાં આવે છે. હા, એટલે હું એ જ વાત કે એ જ વસ્તુ પર આવતો હતો કે હું જ્યારે આવ્યો ત્યારે મેં નહોતું પૂછ્યું, પણ એ તો સરની અને આખી ટીમની બલવંતસાઈ કહેવાય કે એ લોકો મને અપડેટ રાખતા કે હવે આવું થઈ રહ્યું છે, હવે આવું થઈ રહ્યું છે, હવે આપણે આ વિચારી રહ્યા છીએ, હવે આ લોકો છે, જો તું સાંભળ. મને ફર્સ્ટ મિટિંગમાં સરે મને લિરિક્સ સંભળાવેલા વાલંબિયાના. આઈ સ્ટીલ રિમેમ્બર. સર એ જ કરે છે, સોંગ સંભળાવી દે એટલે ઓલો હાથ પાડી દે. યાર કરો ટ્રીક છે જશવંતભાઈ ને. એવું કરવાની જરૂર નહોતી, પણ એ તો એમની સોરી રાજુભાઈ. જશુભાઈ તો સમજી જાય છે, રાજુભાઈ લક્ષ્મણને મારે મળવાનું છે. એવું છે. સો પછી જ્યારે કુંપલને મળ્યો, ઓફકોર્સ આઈ ન્યૂ અબાઉટ હર. એમનું વર્ક પ્રોફાઇલ મેં સત્યા છે, બીજું બધું નાનું મોટું કામ મેં ઓફકોર્સ ફોલો કરેલું, ક્યારે મળ્યા નહોતા. અને મારી પાસે કોઈ રાઇટ જ નથી કે હું ક્વેશ્ચન કરું કે કોણ કેમ અને કોણ કેમ નહીં. એવું તો ના જ હોવું જોઈએ. ઇટ વોઝ વેરી ફ્રેન્ડલી. અને કુંપલે જે આગળ વાત કરી શોર્ટમાં જ કહીશ કે એણે એવું કીધું કે જ્યાં પણ એને એવું લાગતું તો એ પૂછી લેતી કે શું કરું શું નહીં. આઈ થિંક કે શીખવાની પેલી હોવી ને એ જ અત્યારે બહુ મોટી વાત છે. કોઈને અત્યારે હું ઘણી બધી વાત પોડકાસ્ટમાં એટલે જાણી જોઈને કરતો હોઉં છું, કારણ કે આપણે ઇન્ડસ્ટ્રીમાં છીએ અને આમાંથી ઘણા એવા લોકો પોડકાસ્ટ જોતા હશે જેમનું સપનું હશે ઇન્ડસ્ટ્રીમાં આવવું. એટલે પોડકાસ્ટ થકી અમે કદાચ સેવા તો ન કહી શકે, પણ આપણા થકી એક હેલ્પ પણ લોકોને થઈ જતી હોય છે કે હા ભાઈ આ ટાઈપનું આ બધું છે ને આ ટાઈપનું એક વે છે ત્યાં પહોંચવા સુધી. એવું પણ થતું હોય છે ને કે લોકો પોતાના ઈગોને એટલો આગળ રાખીને નથી આવડતું એ પૂછતા પણ નથી ક્યારેક નથી પૂછતા. અને નથી પૂછતા એ બી, અને એનાથી બી ખરાબ વાત એ કે કદાચ ક્યારેક કોઈને પૂછી લે તો સામેવાળો સાચી સલાહ બી ના આપે. એ બી બહુ ખરાબ વાત કોઈ છે. દિવસે એના મગજમાં કે દિલમાં એવું રાખ્યું નથી કે મેં બનાવીને જવાબ આપું. કરી છે. હા, કે મેં આટલી ફિલ્મો કરી છે, આની ફર્સ્ટ છે તો હા. હું આવું ના કરું, આ રીતે ના સમજાવું. બટ એને બી પ્યોર એકદમ મસ્ત રીતે એક્સપ્લેન કરતો. એઝ એન કો એક્ટર આમની સાથે તમને કેટલી મજા આવી અને શું બેસ્ટ ક્વોલિટી એમની શું લાગી? એક્સ્ટ્રીમલી હાર્ડ વર્કિંગ. જ્યારે ફટાક દઈને જવાબ નીકળે ને ત્યારે વિચાર વગર સાચો એવું માની લેવું. 100%. વેરી હાર્ડ વર્કિંગ. હું અત્યાર સુધી કોઈ એવી મારી ફિમેલ કોઈ એક્ટર નથી મળ્યો. એ જ એક પરિમાણ છે એવું નથી કહેતો, પણ એ વન ઓફ ધી કેરેક્ટરિસ્ટિક છે એક્ટર, સારા એક્ટરની અથવા સારા એક્ટર બનવા સુધીની જર્નીની. એવું હું માનું છું કે તમે મહેનત માટે ઓલવેઝ રેડી હોવા જોઈએ. એમ ગધેડાની જેમ મહેનત જ કરો. અને એ કુંપલમાં છે કે શી વર્ક્સ વેરી હાર્ડ. એનું એક રૂટીન છે જે ફોલો કરે છે. કોને શું કપડાં આપ્યા છે બતાડો તો જરા મને, આને આવું મને આવું કેમ, એ ક્વોલિટી એનામાં નથી. અને ના જ હોય તો સારું કોઈ પણ એક્ટરમાં, કારણ કે આઈ એમ ધ લીડ એ ટાઈપનું નહીં. એના કરતાં એમ કે ભાઈ પોતાના કરતાં બીજાના કામમાં વધારે ધ્યાન હોય. એટલે ભાઈ તું તારું કામ કર, તને જે ડાયલોગ્સ આપ્યા છે કર. નહીં પણ મેરી લાઈન ક્યું નહીં હે અંદર, હું બોલીશ, હું આગળ આવીશ, હું નહીં દેખાવું ફ્રેમમાં. આ બધી ઇનોસન્સ, એટલે આ બધી તમને ન ખબર હોય ને એ જ સારું. મને એવું થાય છે કે
મારી ફર્સ્ટ ફિલ્મ હતી તો ઓએસ લાગ્યો હોય ને હું એ જ ઇન્ટેન્સિટીથી પરફોર્મ કરતો હોઉં અને હવે એવું થાય કે નહીં શરૂઆતમાં એવું થાય આપણે ફૂલ એનર્જી પછી કહો કેમ કે ભાઈ હોય જ છે. ઓએસ છે એમ અને હવે તો ખબર હોય કે કંઈક શોટ લાગે તો આ તારો ક્લોઝ છે એમ એટલે આપણે એટલે પોતાની જાત સાથે ચીટ કરતા એવું લાગે કે નહીં યાર ટ્રાય કર ને ઇન્ટેન્સિટી એ જ તમને એક મોટા સ્ટેટસ સુધી પહોંચાડતી હોય છે. હા હા આ લવ સ્ટોરીની આપણે વાત ચાલે છે. લવ સ્ટોરી તો ઘણા પ્રકારની આવે છે ફિલ્મમાં, ઘણી બધી ફિલ્મો એ ટાઈપની આવી છે. આ લવ સ્ટોરીમાં તમે જે કામ કરી રહ્યા હતા ત્યારે આ બંનેને સવાલ છે, પર્સનલી કોઈક જગ્યાએ એવું લાગ્યું કે શોર્ટ આપતા આપતા પોતાની પર્સનલ લાઈફ કોઈક જગ્યાએ આમ ટચ થઈ ગઈ હોય? હા એવું તો ઘણી વખત થાય ને યાર, ઘણી વખત થાય. અને ફિલ્મની જનરલી લોકો પૂછે ને થિયેટર કે ફિલ્મ્સ, તો હવે મને થોડું એવું કહેવાનું મન થયું છે કે ફિલ્મ્સ વધારે. એનું કારણ એ છે કે થિયેટરમાં 1 મહિના 2 મહિના રિહર્સલ કર્યા પછી તમે એ પાત્ર જીવી ના શકો તો કોઈ મતલબ જ નથી. જીવવાનું જ હોય સ્વાભાવિક છે, પણ તમે વિચારો ને, હું સવારે ઉઠ્યો છું કોઈ હોટેલમાં, બપોરે હું 12 વાગે લોકેશન પર ગયો અને રાત્રે 3 વાગે હું કોઈ કેનાલ પાસે કોઈ એવો ઇન્ટેન્સ સીન પરફોર્મ કર્યો કે જે જગ્યાએ હું લાઈફમાં ગયો જ નથી, જે કેરેક્ટર હું જીવી રહ્યો છું છેલ્લા 25 દિવસથી, અને એ જગ્યાએ હું કોઈ એવો ડ્રામા પરફોર્મ કરી રહ્યો છું કે જે મેં ઇમેજિન જ નહોતું કર્યું કે હું આવી જગ્યાએ કોઈ હોઈશ ને. એમાં હું 100% મેં પોતાને સોંપી જ દીધો છે પોતાની જાતને. તો એ ત્યારે જે મેજિક થાય એ બહુ જ એને એની પાસે એના શબ્દો નથી કે એક્ઝેક્ટલી આવું ફીલ થાય ત્યારે આ પ્રકારના અંદર ઇમોશન્સ કે બટરફ્લાયઝ નીકળે. ધેર ઇઝ નો પછી એ કેરેક્ટર તમને ઘણી વખત લઈ જાય, એ જ આપોઆપ તમને એમ કે ના આમ કર, આ રીતે પરફોર્મ કર, આ રીતે બોલ, અહીંયા પોઝ આવે. એ જે આપણે જે ટેકનિકાલિટીઝની વાત કરી છે ને કે અહીંયા પોઝ લે થોડો, હવે બોલ, એ પછી આપોઆપ થવા માંડે. Go with the flow character સાથે. એટલે એ મેજિક થઈ જતું હોય છે. તમને એટલે એ જ જે આને કીધું કે એ જે નહીં તમારે અલગ બોલવું પડશે. અરે અલગ રીલ કાપવાની તમારી. તમને બેને અલગ અલગ લાઇન્સ આપેલી છે. આ જ્યારે તમે કોઈ પણ શોર્ટ આપતા હતા, હા ખાસ કરીને લવ સિક્વન્સ, તો પર્સનલ લાઈફ ક્યારેક આમ ટચ થઈ જાય, જોડાઈ જાય? હા જોડાઈ જતી હોય છે એઝ એન એક્ટર, કે જ્યારે તમે પરફોર્મ કરો છો તો બેક એન્ડ સ્ટોરીમાં તો તમે જે છો એ જ છો, રાઈટ? અને અહીંયા તો તમારે પરફોર્મ કરવાનું છે, તો એ સ્ટોરીને તમે કનેક્ટ કરીને, એવું મારી સાથે થાય છે, હું એવું નથી કહેતી કે બધાની સાથે થાય, બટ એ સ્ટોરી બેકએન્ડ મગજમાં ચાલતી હોય છે ત્યારે આખી બોડી, ઓરા તમારો જે હોય છે એ થોટ, એ બોડી તમારી બોલતી હોય છે, એટલે આપોઆપ એની જાતે જ નીકળતું હોય છે બધું. તો થયું હોય છે. કેટલા સીનમાં તમે ઇમ્પ્રોવાઇઝેશન કરવા માંગતા હતા અને તમને ના પાડી છે કે બધી જગ્યાએ હા પાડી હતી? હા સાહેબ, લગભગ બધી જગ્યાએ હા પાડી છે. અને ઇમ્પ્રોવાઇઝેશન જ્યાં જ્યાં સેન્સ બનાવતા હતા ત્યાં બધી જ જગ્યાએ હા પાડી છે. અને ઇમ્પ્રોવાઇઝેશન બી એવા નહીં કે જે સીનને બગાડી નાખે, સીનને ઇમ્પ્રૂવ કરતા હોય એવા ઇમ્પ્રોવાઇઝેશન કે ભાઈ આ જેમ કે મને બહુ એક બેઝિક એવું ગમતું હોય છે કે અત્યારે હું તમારી જોડે વાત કરી રહ્યો છું તો મારા હાથ અહીંયા છે, કુંપલ ગ્લાસ સાથે ફિજેટ કરી રહી છે. જ્યારે કેમેરા આવી જઈને પરફોર્મ કરવાનો હોય તો હું આ જ વાત કરતો છું. મને એમ થાય કે વાત કરતા કંઈક ફોનમાં મચડતા બી વાત ડાયલોગ્સ બોલી શકાય છે. શું કામ નહીં? કોઈ પણ એક્ટિવિટી કરતા જે રિયલ લાઈફમાં કરતા હોય, જી પછી શું કેરેક્ટર છે પછીની વાત છે, પણ જેમ રિયલ લાઈફમાં 5 વસ્તુ કરતા આપણે વાત કરતા જ હોઈએ છીએ. તો એ પ્રકારની ત્યાંના સબ્જેક્ટ સાથે, ત્યાંના ઓબ્જેક્ટ સાથે, સ્પેસ સાથે, એન્વાયરમેન્ટ સાથે નિયર બાય ઘણું ફ્રીડમ આપ્યું. અને જ્યાં જ્યાં એમની વાત, એમને જે લખેલી વાત, એમને જે કહેવીતી વાત એ પહોંચાય એમ હતી ને એમાં ઇમ્પ્રોવાઇઝેશન થઈ શકે એ બધી જગ્યાએ એમને ફૂલ છૂટ આપી છે. નાઇસ. ફિલ્મ આવા દે, તો આ નામ કેવી રીતના સાહેબ, કોને રાખ્યું હતું પહેલાં તો આ નામ? આ નામ રાખવાની શું જરૂર છે? આવા દે તો આપણે સદીઓથી બોલી જ રહ્યા છે. એટલે વાત એ છે કે આ એક એટ્રેક્ટિવ નામ મને ડે 1 થી લાગ્યું, જ્યારથી આનો વિચાર મને આવ્યો. અને આનું કારણ એ પણ છે કે 2011-12 પછી જે મેં 4-5 વર્ષ થોડું ઘણું, વધારે નહીં, માર્કેટિંગ અને બિઝનેસ ડેવલપમેન્ટ કર્યું ને પછી જ્યારે સ્ટોરી લખવાનું ચાલુ કર્યું તો હજી પણ હું તમને કહી દઉં કે ક્યાંક ને ક્યાંક મારી અંદર એ એક્સપિરિયન્સ છે કે ટાઇટલથી લઈને, સ્ટોરીથી લઈને, ફિલ્મથી લઈને પ્રમોશન સુધી કેવી રીતે આપણે આપણા ઓડિયન્સને લુભાવી શકીએ. માર્કેટિંગ એ બહુ મોટો વર્ડ છે,
લુભાવી શકીએ કે એ લોકોને આપણે એમ કહેશું કે ભાઈ આમાં એન્ટરટેનમેન્ટ છે, તમે પ્લીઝ આવો ને અમારી ફિલ્મ જુઓ. એટલે ટાઇટલ ઇઝ પાર્ટ ઓફ દેટ સ્ટોરી કે ભાઈ હું આ ટાઇટલ રાખું છું. અને લકીલી તમને એ પણ કહી દઉં કે આ ટાઇટલ ખાલી ટાઇટલ નથી, બહુ સારી રીતે સ્ક્રિપ્ટમાં અને ફિલ્મમાં અને પરોવામાં આવ્યું છે, અને એવી રીતે ઓડિયન્સ એને જોઈ પણ શકશે. તો લવ સ્ટોરી તો અત્યારે બધી આવી જ રહી છે, તો આ લવ સ્ટોરી બધી લવ સ્ટોરી કરતાં કેવી રીતે અલગ પડશે? લવ સ્ટોરી તો બે રીતની હોય છે. છેલ્લે કાં તો પ્રેમીને પ્રેમિકા મળે છે ને કાં તો નથી મળતા. મારા પ્રમાણે બે જ પ્રકારની લવ સ્ટોરી હોય છે. આપણે ઓડિયન્સને કઈ રીતે એને પીરસીએ છીએ, ફિલ્મ મેકિંગ એને જ કહેવાય છે. એટલે હું એટલું જરૂર કહીશ કે જો સરે એમ કહ્યું કે ભાઈ હા સ્ટોરી સારી હતી ને ફિલ્મ પણ હવે લોકોને ગમી શકે એવી લાગે છે, તો મારું એવું માનવું છે કે એ કદાચ આટલી બધી લવ સ્ટોરી કહેવાય ચૂકી છે, છતાંય અમારા બધાનો પ્રયત્ન એવો હતો કે કંઈક અલગ આપીએ ઓડિયન્સને. તો લવ સ્ટોરી તો એ જ છે, પણ એટલી અલગ રીતે આપી છે ને કે ઓડિયન્સને જોવાની ખૂબ જ મજા આવશે. ડેફિનેટલી. તો તમે જ્યારે રાઇટિંગ કરતા હતા સ્ટોરીનું, જ્યારે તમે બીજારોપણ કર્યું હશે, જે પ્રોસેસ હતી, ત્યારે જે વિચાર્યું હતું એ જ આવ્યું છે સ્ક્રીન પર, એનાથી બેટર આવ્યું છે? ના, એ નથી આવ્યું સ્ક્રીન પર, થોડું બેટર આવી ગયું છે. આ જબી મેટ વાળા ના સાચે કહું છું, કારણ કે તમે હું એક સવાલમાં આમ જાતો હો ને તો તમને ઊભો રાખી દો જાવ પર. હું જેન્યુઅનલી કહી રહ્યો છું. હમણાં તમે જે બ્રેકમાં કહ્યું ને, હું એ રીતે જ કહી રહ્યો છું. ધીસ ઇઝ વોટ આઈ એમ. ના, એટલે કઈ રીતે કહું છું કે સાહેબની સાથે જોડાવાનો સૌથી મોટો બેનિફિટ એ થયો, સૌથી પહેલાં તો એમણે મને ચાન્સ આપ્યો. બીજો બેનિફિટ એ થયો કે મેં તમને શું કહ્યું કે ખીચડીમાં ઘી જાય અને દૂધમાં સાકર જાય તો એનું ફ્લેવર વધવાની જ છે. બસ એટલે મેં તમને કહ્યું કે મેં ધાર્યું એના કરતાં બેટર કરીશું. કેટલા ડ્રાફ્ટ લખ્યા હતા? તો હું સર પાસે ગયો ત્યારે 3 ડ્રાફ્ટ લખી ચૂક્યો હતો, અને પછી હું સર અને રાજભાઈ સાથે બેઠા તો ટોટલ 5, એટલે એના પછી બીજા 2 લખ્યા અમે. અને એમાં સારી, બહુ જ સારી, એટલે હું રિફાઇન કરીને જ ગયો હતો. પણ એ છે ને ઘણા બધા સેગમેન્ટ સ્ટોરીના ને થોડા લાંબા એટલે કઈ રીતે કે એસ્ટાબ્લિશ્ડ કરેલા અમે. અને સરે મને એક ક્વેશ્ચન પૂછ્યો કે આ તારી સ્ટોરી વન લાઇનમાં મને કે શું છે? એટલે મેં કીધું આ રોમેન્ટિક યુથ લવ સ્ટોરી છે. તો મને કે તો પછી જે બીજા બધા ટ્રેક્સ એસ્ટાબ્લિશ કરવાની કોશિશ કરેલી મેં એઝ અ રાઇટર, એના બદલે સેન્ટરમાં રોમેન્ટિક યુથ લવ સ્ટોરી જ હોવી જોઈએ. બીજું બધું ભલે હોય, મેન ટેક્સ આ છે, બાકી બધા સબટેક્સ. હા, એટલે પછી 2, 4, 5, 6 મીટિંગ કરી અને અમે ફાઇન ટ્યુન કરીને આઈ થિંક પિક્ચર જે રીતે બનવી જોઈએ અને કહેવાવી જોઈએ ઓડિયન્સને, એ રીતે અમે કરવાની કોશિશ કરી. એટલે સ્ક્રિપ્ટમાં ઘણું કામ થયું છે. નાઇસ. ત્યારે કાસ્ટિંગ પણ મનમાં થોડુંક આમ વિચારી લીધું કે આ ટાઈપનું જ કાંઈ? ના, એટલે કાસ્ટિંગ તો મને એવું લાગે છે, એટલે હું મારો પ્રોસેસ કહું છું. હવે કદાચ બીજી ફિલ્મથી જ્યારે પણ કરી શકું ત્યારે હું એવું વિચારું કે આ એક્ટર હોય છે કે આ એક્ટર હોય છે કે અધરવાઇઝ ડિરેક્ટરના મનમાં કેરેક્ટર હોય છે, એક્ટર નથી હોતો. જી કે મારું આ પાત્ર છે, એને કોણ કરી શકશે? જો એવી રીતે વિચારો ને તો તમે ક્યાંક ને ક્યાંક મેચ મેકિંગ થઈ જાય છે કાસ્ટિંગમાં. અને હું એવું કહીશ કે કદાચ એ જનતાને તો થોડું ઘણું કદાચ ટીઝર ટ્રેલર ને સોંગ્સમાં દેખાઈ જાય તો બહુ સારી વાત છે. બાકી 28 નવેમ્બર પછી કદાચ ખબર પડી જશે કે કાસ્ટિંગ પણ આમાં બહુ જ સારું ને એપ્ટ એટલા માટે છે કારણ કે જેવી રીતે આ લોકો અમારા ટીમને એક્ટર્સ કહી રહ્યા છે કે ભાઈ દે વર એબલ ટુ કેરી ફોરવર્ડ ધ લાઇન્સ વિચ વર રિટન, અને એ રીતે કરી શક્યા. એવી રીતે જ મેં કોશિશ કરી છે એઝ અ રાઇટર કે જે એક્ટર્સ પણ આમાં આવે ને, એ આપણે અત્યારે જે રીતે કન્વર્સેશન્સ કરી રહ્યા છે ને એવી રીતે જ એ લાઇન્સ બોલે, અને છતાંય ફિલ્મનો મિનિંગ પાછો બહાર આવવો જોઈએ. તો આઈ થિંક એ અમે અચીવ કરવાની કોશિશ કરી છે. એઝ એન ડિરેક્ટર તમને આ બંને એક્ટર અને એક્ટ્રેસ સાથે કઈ એવી બેસ્ટ ક્વોલિટી લાગી કે હા યાર મસ્ત છે બંને? હું ખોટું નહીં બોલું, હું કોઈના માટે શ્યોર નહોતો કે લોકો કેવું કરશે, મારા માટે પણ નહીં. ઓકે. હા, પણ તૈયારી, જેમ મેં સ્ક્રિપ્ટની વાત કરી હમણાં, બરાબર, તૈયારી મજબૂત કરેલી, બધાની વાત કરી. એટલે બેસ્ટ ક્વોલિટી એ છે કે જે ગેસિંગ હતું, જે મારા માટે ગેસિંગ હતું એ એમણે પુરવાર કરી બતાવી. કોમન નહીં, થોડું ડિટેલિંગમાં જ કહું છું હવે કે સમજી લો કે કેરેક્ટરની ડિસ્કશન થઈ હોય પહેલા,
લાઇન્સ કેવી રીતે બોલાવી જોઈએ એવી ડિસ્કશન થઈ હોય, પણ વેન ધ ડિરેક્ટર એકચ્યુઅલી ગોઝ ઓન ધ સેટ ત્યારે એની પાસે સૌથી ઓછો ટાઈમ હોય છે, પછી તો આ લોકોના હવાલે છે, રાઈટ? તો આઈ એમ સો હેપી કે મને બહુ જ ઓછી જગ્યાએ એ લોકોને કહેવાની જરૂર પડી છે કે ના આમ નહીં, બહુ જ ઓછી જગ્યાએ દે અન્ડરસ્ટુડ ધ કેરેક્ટર એન્ડ આઈ એમ શ્યોર કે એ લોકોએ પોતાનું હોમવર્ક કર્યું. અને પરીક્ષિત ઉપર તો મને એને નહીં ખબર હોય, પણ પરીક્ષિત ઉપર તો મને ડે 1 થી કોન્ફિડન્સ હતો કે આ છોકરો તો કરી જ લેશે. પણ કુંપલનો જ્યારે મેં ફર્સ્ટ ડે અને ફર્સ્ટ સીન જોયો ને પછી મેં એને કંઈ કહેવાનું ને બોલવાનું જ બંધ કરી દીધું, કારણ કે જે કેરેક્ટર મને જોતું હતું એ જ કેરેક્ટર કર્યું. ઓકે, હા. રાજુભાઈ કે કટ કઈ દિશામાં? આ ક્વેશ્ચન તમે મને ત્યારે પૂછી શકો કે જો મારું શૂટિંગ 1-2 દિવસમાં રોક્યું હોય, એ રોજ ચાલ્યું, ધેટ મીન્સ કે બરાબર કરી રહી હતી. 100%. એકચ્યુઅલી નિયરભાઈનું કહેવાનું શોર્ટ લાઈનમાં એટલે અરે એવું બહુ મજાના છે, ના ના બહુ ના, હા, બહુ મજાના. મજાના છે કે કુંપલ અને પરીક્ષિતે જે શરૂઆતમાં 1-2 દિવસ નિહારભાઈ એના કેરેક્ટર વર્કશોપ અને એ બધું કર્યું, એટલે એ બે છોકરાઓએ પોતાનો કેરેક્ટરનો જે અંદરની આત્મા જે છે, સોલ છે, એ બે પકડી લીધો, એટલે એની જે ગેસ કર્યું હતું એ આ લોકોએ સાકાર કરીને દેખાડ્યું એમ. તમારી ફિલ્મમાં ગરવી ગુજરાતનું એક સોંગ પણ છે. યસ. ઓકે સાહેબ, હવે સીધું તમારી પાસે આવજો. ઓકે, હા. તમારા ફિલ્મમાં મને ખ્યાલ છે ત્યાં સુધી જીગરદાન ગઢવીનું સોંગ છે, કીર્તિદાન ગઢવીનું સોંગ છે, તો આ એક આખી મ્યુઝિકલ જર્ની કેવી રીતના, કેવી મજા આવી? મને લાગે 5-7 વર્ષથી હું જે ગુજરાતી ફિલ્મો આ જે રૂરલ ને અર્બનના જે વાડા પાડી દીધા છે, બરાબર, એમાં અર્બન ફિલ્મો હું જોઉં છું તો યા તો પ્રમોશન સોંગ છેલ્લે હોય ટાઇટલમાં, અને યા તો વચ્ચે હોય તો સિચ્યુએશનને પ્રેઝન્ટ કરનારું એક થીમ સોંગ હોય. પણ જે આપણું કલ્ચર, આપણી પરંપરાને આપણે જે પ્યોરિટી લવ સોંગની જે પવિત્રતાની જે સુમધુર સંગીતના ગીતો લગભગ ઘણા વર્ષોથી મિસ થયું મારું માનવું છે. તો આમાં અમે 4 ગીતોનું પ્લેટફોર્મ બનાવ્યું. આમ તો મારી ફિલ્મોમાં 7 થી 8 ગીત હોય, પણ હવે આ સમયના હિસાબે આપણે આમાં 4 ગીતો રેખા. 4 ગીતોમાંથી એક સેડ સોંગ છે, એક ગરવી ગુજરાતવાળું ગીત છે, એક લવ સોંગ છે, અને એક 25 વર્ષ પહેલાં હીરોનો ફાધર વિદેશમાં જઈને કેફામાં ગીત ગાઈને એક ગોરી છોકરીને પટાવે છે, એ ગીત છે. તો 4 ગીતના કલર એકદમ ડિફરન્ટ છે. અને એટલા માટે 4 સિંગરો કે ભાઈ લવ સોંગ તો કે જીગરા, હા બરાબર, ભાઈ ફોક સોંગ ગરવી ગુજરાત તો કે કીર્તિદાન ગઢવી. હમણાં જ એનો ફોન આવ્યો જે આપણે બ્રેક પાડ્યો ને, એ વખતે તે અદ્ભુત ગીત છે સાહેબ, અને આનું માર્કેટિંગ મારે કરવું છે, અને મારી ટીમનો હું નંબર મોકલાવું છું એને કહો, બરાબર, એટલે બહુ મોટી વાત છે. બીજું મિડ ડે વાળા જે બોમ્બે જે છે એ લોકોએ કહેવાયું કે કીર્તિદાનભાઈને પૂછો આ ગુજરાતવાળા ગીતને અમારે પ્રમોટ કરવું છે, બસ એની ખાલી એનઓસી લેટર જોઈએ છે અમને. તો એક થઈ ગયું. પછી તમે આવ્યા ને આજની શામ મહેફિલ બની ગઈ, બરાબર, જે ફ્લેશબેકમાં જે હીરોની મમ્મી એને હીરોને કહે છે કે તારો ફાધર કઈ રીતે આવ્યો હતો ને કઈ રીતે ગીત ગાતો હતો, એ ગીત ગઝલના ફ્લેવરમાં થોડું છે. એ અહીંના એક સરસ સિંગર છે અમનભાઈ કરીને, એને જબરજસ્ત ગાયું. અને એક સેડ સોંગ છે આખું મન તું થોભી જા કરીને, કે દુનિયામાં માણસના જે મનની વિટમણા જે છે, બરાબર, એક દિવસમાં 1000 વાર મન છે ને તમારી અવસ્થા બદલાવતો હોય, કરવટ લેતું હોય તમારું મન, બરાબર, આખા દિવસમાં હજારો વિચાર આવતા હોય, નેગેટિવ પોઝિટિવ આ, એટલે મનની વિટમણા છે. અને જ્યારે છોકરા છોકરી એના પ્રેમમાં થોડું તિરાડ આવે છે, અને તો એ ગીત બેની વ્યથાને પ્રેઝન્ટ કરનારું છે મોન્ટેજ ઉપર, કે પ્રેમનો સાગર તરવા ગયા થા મીઠો દરિયો જાણ, પ્રેમનો સાગર તરવા ગયા થા મીઠો દરિયો જાણી, તુફાન છડ્યું મજદારે અને માર્ગની હું અજાણી, નાવડી શોધે કિનારો મળે ના ક્યાંય કિનારો, આ પ્રેમ છે કે વેમ છે કહું તો કોને કહું, ઓ મન તું થોભી જા, ઓ મન તું થોભી જા. આ ગીત આમિર મીરે ગાયું છે. એટલે 4 ગીતો પોતપોતાની જગ્યાએ થાંભલા જેવા છે, 4ના કલર અલગ છે, 4ના સ્કેલ અલગ છે, અને એ 4 ગીતો મોટેભાગે શું થાય કે ગીત આવે ને એટલે સબ્જેક્ટ ઊભો રહી જાય, એટલે થીગડું લાગે તમને.
આ 4 ગીતો એવા છે કે મારા સબ્જેક્ટને પ્લે કરે છે. હા, એટલે સ્ટોરીને થોડી ત્યાંથી આગળ વધારે છે. આગળ વધારે છે. જી Yes. જી 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 જી. એટલે સરસ Concentration રીતે હા આ રીતે ગીતો આ 4 સોંગની તમે વાત કરી, જી. એમાંથી કયા એક સોંગમાં તમને સૌથી વધારે તકલીફ પડી હતી કે હા યાર સમય પ્રોપર માંગી લીધો, તો એ કયું સોંગ? આમ તો છે ને 11 વર્ષની ઉંમરેથી હું કવિતાઓ લખું છું એટલે મને આ ગોડ ગિફ્ટ છે. પણ શું થાય કે જ્યારે આમાં મનતું થોવી જાય ગીત જ્યારે શેર સોંગ જ્યારે લખતો હતો બરાબર, ત્યારે મને 5-7 દિવસ લાગ્યા. કેમ કે મેં 10થી 12 મુખડાઓ લખીને ફાડીને નાખી બરાબર. મને સરળ ભાષામાં ડેફ વાત જોતી હતી. છોકરીના પોઈન્ટ ઓફથી આ ગીત મારે લખવાનું હતું બરાબર. જે મારો છોકરો છે એને તો પ્રેમ સાથે બહુ એટલું બધું કનેક્શન નહીં, પણ છોકરી ગુજરાતની છે, સંસ્કારિક છે બરાબર, એના મનને ઠેસ લાગી એટલે એના પોઈન્ટ ઓફથી જ્યારે ગીત લખવાનું હતું. તો છોકરી એવી કઈ વાત કરે બરાબર, કેમ કે એક કોન્ફિડન્સ ધરાવે છે બરાબર, એટલે નાસીપાસ નહીં થાય બરાબર. પણ એને દુનિયાની કહેવતને કઈ રીતે એની લીધી કે પ્રેમનો સાગર તરવા ગયા હતા. લોકો તો એમ કહેતા કે પ્રેમમાં બહુ મજા હોય છે, મીઠો દરિયો જાણે બરાબર, પણ આ તો ખારો સમુદ્ર નીકળ્યો બરાબર. આ પ્રેમ છે કે એમ છે, હું કહું તો કોને કહું, કેમ કે હું જ પડી હતી આમાં એમ. હા હા હા. એટલે એ ડેફિનેશન કહેવામાં મને 5-7 દિવસ લાગ્યા. પણ એ પ્રોપર એ વાત એની ફિલિંગ્સ એ છોકરીને જે છે એ શબ્દો અને ધૂન દ્વારા કહી શકવાનું. મેં સાંભળ્યું ત્યારે મને સંપૂર્ણ સેટિસ્ફાઈ થયું કે મારી કલમમાં એ વસ્તુ માતાજી મોકલાવ્યું એમ. સરસ શબ્દો. એટલે એ ગીત બાકી તો તમે સાહેબ કઈ જગ્યાએ સોંગ લખવા બેસો છો? 24 કલાક ગમે એ જગ્યાએ કોઈ ઠેકાણ ને કંઈ નહીં. ગાડીમાં જતો હોય ઘણી વખત તો હું અહીંથી મુંબઈ જાઉં ત્યાં ગીત લખાઈ ગયેલું હોય, જે ગીત ગાડીનો જે પેલો અવાજ હોય ને બરાબર, એની રિધમ બનાવીને એની ઉપર લખી નાખતો હોય. એટલે મને એવું કાંઈ નહીં, બસમાં જતો હોય ત્યાં વહેલો 3 વાગે ઉઠીને પાલવડા બાંધી પ્રીતમાં રાતે 3 વાગે 15 દિવસ સુધી એક ગીત મને નહોતું મળતું. કેમ કે પાલવડામાં હિરોઈનનું મર્ડર થઈ જશે ઇન્ટરવલમાં, અને છોકરી નું એક્સપાયર થાય, એની જાન આવવાની હોય સવારમાં, અને છોકરી આત્મા થઈને આવે છે અને ફેરા લે છે. તમે આ સીન જોયેલો છે બેન? હું પર્સનલી તમને પૂછું, જોયા તમે આ સીન? હું તો તમને પાગલ થઈ પર્સનલી જાવ. કહું છું આ સ્ટેટસ ઉપરથી કે પાલવડે બાંધી પ્રીત જોજો અને એ છોકરી પ્લીઝ. લગ્ન કરીને જાય છે, કોઈને નથી ખ્યાલ એના પતિને કે આ છોકરીનું અસ્તિત્વ નથી, આ તો એક શુદ્ધ આત્મા છે. અને જ્યાંનો મર્ડર થયો હોય રોજ રાત્રે ઓહો, છોકરી ટેકરી ઉપર જઈને બેસે છે, શું સીન છે ભાઈ. અને ત્યાં એ જે વાગોળે છે પોતાના ગીતો બરાબર. એ ગીત લખવામાં મને 15 દિવસ થયા હતા બરાબર. પછી છેલ્લે ખોડિયારમાંને કીધું, મેં કીધું આ ડેફને આ વાત એક આત્માનો વલોપાત મને જોઈએ છે બરાબર. તો રાત્રે 3 વાગે સપનામાં મેં આખું ગીત લખ્યું. મને ખ્યાલ સપનામાં? હા, મને ખ્યાલ હતો હું આ સપનામાં આ ગીત હું લખું છું, અને જેવું ગીત લખી લીધું, આંખ ખોલી અને મેં કાગળ માથે રીલમાં એ ગીત લખ્યું. એ તમે 3 વાગ્યાનો સીન જોજો રાત્રે જ્યારે એ જીવલી જાય છે ત્યાં. ઓહો. એ હું તમને કહીશ ને, હું પોઈલ નથી તમને કરતો કોઈ પણ જાતનું, પણ પ્લીઝ તમે સાહેબ જોયો છે ને એ સીન? કેવો સીન છે? તમે તમારી આંખ ન હટે. આ ખાલી અહીંયા બેસીને આમનામ નથી કહેતા, હું કોન્ફિડન્સ સાથે આ વાત કરું છું. હા, એટલે ખુલ્લી ઓશો વાત અવાજમાં. આપણે એ છે કે એટલે ગીતોમાં સરસ્વતીની કૃપા છે પહેલેથી, અને શબ્દોમાં સરસ્વતીની કૃપાથી પ્યોરિટી છે, અને ખાસ કરીને કેરેક્ટરોના અંદરની જે કેરેક્ટરાઇઝેશન, એનો સ્વભાવ, એનો સોલ, એની ફિલિંગ્સ, એનું દર્દ, શબ્દોના અલંકારો, લઘુત્તમ, ગુરુત્તમ, એની જે એકચ્યુઅલી ફોર્મેટ જે ગીતોનું છે બરાબર, એ મને ગોડ ગિફ્ટ છે બરાબર. એ ઓછા ગીતકારને ખ્યાલ હોય. ગૌરાંગભાઈ હંમેશા કે ગૌરાંગભાઈ એ કોઈ જગ્યાએ તમે શીખવા નથી ગયા? હા, ક્યાંય કહેતા ક્યાંય, છતાં ગૌરાંગભાઈ એમ કે મને એવું લાગે છે કે તમને આ બધું ગત જન્મનું આ બધું છે, તમારી સાથે હું કામ કરતો હોય ત્યારે મને એવું થાય કે હું ભાઈની સાથે કરું. ભાઈ એટલે અવિનાશ વ્યાસ બરાબર. એટલે આ બધું કુદરતી, અને કુદરતી જે આપેલું હોય ને એમાં ક્યાંય બનાવટી કે પ્લાસ્ટિક ન હોય. ત્યાંથી જે વાત નીકળે ને સીધી દિલ તો દિલ સુધી પહોંચે. આવું મારો અનુભવ છે. વાહ 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 વાહ. તમને આ ફિલ્મમાં એટલા 4 સોંગ કીધા, હવે 4 સોંગમાંથી તમને ફેવરિટ તમારે એમ નથી કહેવાનું કે હા એ કે છે એ રાઈટ છે, તમને પર્સનલી કયું ગયું? તમને પર્સનલી કયું ગયું પ્લીઝ? નથી કહેવાનું જે રીતે તમે કીધું એ રીતે. એ નથી જ કહેવાનું. હા, પણ 4 ફેવરિટ છે જ. વાહ વાહ. બધા જ ગીતો ગમે છે. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યા હતા ત્યારે આપણા કાનને આમ કેવું મસ્ત સોંગ છે.
કર્ણપ્રિય હા એવું ગમી ગયું બધા સોંગ બટ એક મારું સોંગ બહુ ફેવરિટ છે મન તો થોભી જા. જે સરે વાત કરી ઓ મન તો એમાં હા એટલે એમાં એના સ્વભાવને કેરેક્ટરના સ્વભાવને એની વ્યથાને પ્રેઝન્ટ કરનારું ગીત છે એટલે એ દરેકના હાર્ટ સુધી હોય એમ. અને હું મારી જાતને ખરેખર લકી ફીલ કરું છું કે સરના હાથથી લખેલું સોંગ એ મને પ્રેઝન્ટ કરવા ગયું. વાહ 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 ક્યાં વાત હે ક્યાં વાત હે. તમને પ્લીઝ. મને વાલમિયા બહુ ગમે છે. અદ્ભુત કારણ કે લવ ફિલ્મની જે ફ્લેવર છે એ ઓ મન તું થોભી જા એ ગમવાના ચાન્સીસ ખૂબ વધારે જ છે કારણ કે લખાયું એટલું સરસ છે અને બહુ ઓબ્વિયસ છે. તમે સમજો બહુ ઓબ્વિયસ ઘટના છે કે મન તું થોભી જા ઓ મન તું થોભી જા એ ગમે જ, પણ ફિલ્મની 75% ફ્લેવર રોમકોમ છે. ફિલ્મની 75% ફ્લેવર એન્ટરટેનિંગ રોમેન્સ છે, Yes, 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 yes. યુથફુલ છે અને મને એવું લાગે છે એ યુથને રિપ્રેઝન્ટ કરતું વાલમિયા સોંગ વધારે છે. એટલે આપણે એ જ રિલીઝ કર્યું પહેલા. તમે પેલું ચુનરી લઈને આમ આમ કરો છો એ જ છે ને? વાહ હા મસ્ત કલરફુલ કલરફુલ. યસ સરે જેમ કહ્યું એમ વેરી કલરફુલ વેરી એકદમ. રોમેન્ટિક Soft. બહુ જ ગલગલિયા પ્રેમની કરાવે એવું એમ. હા પ્રેમની પવિત્રતા આમ દેખાય Yes, બિલકુલ. સ્ક્રીન ઉપર એમ એટલે અને એ સરસ લાગે. અમે જ્યાં શૂટ પણ કર્યું હતું એ જગ્યા પણ બહુ જ સરસ હતી. વાહ એટલે આપણી બાજુ આમ ગદગદિયા કરાવે એવું સોંગ છે ને. હા. તમને તો બધા જ સોંગમાં શૂટ કરવાનું ગમ્યું જોઈએ ઓબ્વિયસ છે, પણ સૌથી વધુ ગમ્યું કે નિહાર આજ તે કામ કર્યું એમ એ કયું સોંગ? ના ના સૌથી પહેલા તો સોંગ સિચ્યુએશન પ્રમાણે બન્યા, લખાયા, શૂટ થયા એ જ બહુ સારી વાત કહેવાય. સરે કીધું એમ સરની વાત બિલકુલ સાચી છે કે સોંગ હોય છે તો કાં તો એક થીમ પર્પઝથી હોય છે અથવા તો માર્કેટિંગ પર્પઝથી હોય છે. સ્ટોરીની સાથે જો એને પરોવામાં આવે તો ઓડિયન્સને 100% ગમે, પિક્ચર પણ જોઈ ગમે. આઈ એમ વેરી હેપી વિથ એવરીથિંગ. પહેલી વાત. બીજી વાત એવું છે કે આ 4માંથી 3 સોંગમાં કોરિયોગ્રાફર હતા અમારા સેટ ઉપર. ઓકે અને પહેલેથી પ્રથા છે કે સોંગ જ્યારે શૂટ થાય તો કોરિયોગ્રાફર દીપક તુરી કોરિયોગ્રાફર જ અમને દીપકભાઈ, વાહ. હેડ કરતા હોય છે. બચપનથી મારા ગીતો કરતો બહુ મજાનો માણસ છે. ઓબ્વિયસલી સી થીમ કેરેક્ટર્સ એ અમારે સમજાવવું પડે એમને, અને સ્ટોરી ને એવરી સિચ્યુએશન, અને એક મોનિટર પણ કરવું પડે કે કોઈ એવી રીતે કંઈ ખોટું રિપ્રેઝન્ટ ન થાય. બટ એમણે બહુ જ સારી રીતે 3 સોંગને કોરિયોગ્રાફ કર્યા, શૂટ કર્યા, અને એ લોકો અત્યારે એમાંથી 2 સોંગ જોઈ રહ્યા છે, બાકીના 2 આવવાના છે. 4th સોંગ સિચ્યુએશનલ હતું જેમાં અમે મોસ્ટલી મોન્ટેજીસ યુઝ કર્યા છે, જે આખું સોંગ અમારા વિઝ્યુલાઇઝેશન પ્રમાણે મેં શૂટ કર્યું છે. તો મને તો 4 સોંગ ગમે છે અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ કે સરે એમાં લિરિક્સ લખી છે સિચ્યુએશન પ્રમાણે જે બધાને બહુ જ ગમી રહી છે. હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે એના પહેલાં પાયલટ બનેલા, એટલે લોકો વચ્ચે જ્યારે આ સોંગ ચાલી રહ્યા છે અત્યારે અને લોકોને ગમશે જ. અમારા માટે તો પાયલટ જ હિટ થઈ ગયા હતા. અમે પાયલટ વારે સાંભળતા હતા. અમે ત્યારના સાંભળીએ છીએ સેટ ઉપર, રાઈટ? હા, છતાંય મારું ફેવરેટ પણ ઓ મન તું થોભી જા છે, જે સૌથી છેલ્લે ફિલ્મના રિલીઝ આસપાસ અમે લોકોને સંભળાવવાનો વિચાર કરીએ છીએ. અને આઈ એમ શ્યોર લોકોને 4 સોંગ ગમશે અને એમનો ચોઈસ છે કે એમને સૌથી વધારે કયું સોંગ ગમે છે. તમે તો પ્રોપર આમ ભાવનગરથી છો હાજી. અને ત્યાંની વાનગી મેન વખણાતી હોય તો એને કહેવાય આપણે ભૂંગળા બટેકા. તો ભાવનગરના જેટલા લોકો છે એમને ફિલ્મ જોવા માટેની શું અપીલ કરશો? હા, એટલે આપણે જેમ ભાવનગરનો કોઈ એવો વ્યક્તિ નહીં હોય જે અઠવાડિયામાં 2-4 વાર પાઉં ગાંઠિયા, ભૂંગળા બટેટા, ફાફડા જલેબી, સુરેન્દ્રનગરના સમોસા કે ક્યારેક આઈસ્ક્રીમની પ્યાલી નહીં ખાતો. એટલે આપણે જેમ આપણા ઘરના જમવાને અથવા તો આ બધા નાસ્તાને આવવા દે એમ કહીએ છીએ ને, એમ આ પિક્ચરને પણ તમારે તમારી લાઈફમાં ઉતારીને કહેવાનું છે કે આવવા દે. અને એના માટે થિયેટરવાળા પણ તમને કહેશે કે આવવા દે, અને અમે પણ તમને કહીએ છીએ કે આવવા દે. એટલે એક જગ્યાએ પ્રમોશનમાં મને એક નવી લાઈન મળી છે કે ભાઈ પ્રેમ કરવા માટે આવવા દે અને બ્રેકઅપ હોય તો જવા દે. પણ હું તમને એમ કહીશ કે અમારી જે ફિલ્મ છે ને આવવા દે, એમાં ઓનલી આવવા દે, નો જવા દે. એક તમારી પરમિશન હોય તો મસ્ત એક નાની ગેમ રમી. હા કઈ ના વાત પાડશું તો તોય રમવાના છે. હું છે ને રેપિડ ફાયર પછી આપણે છે ને ગેસ કરવાની એક ગેમ રમીએ. તમારે છે ને એકબીજાને દેખાડવાની નથી, હા કાપલી ચોરી નથી કરવાની પ્લીઝ. જી પેલું તો પકડાવાનું નથી. હા, નહીં ચોરી નથી કરવાની. એ ખબર ના પડી જાય, હા. થઈ જશે. એમાં જે નામ છે ને એ તમારે એક્શન કરીને અચ્છા સમજાવવાનું. હા સર લો આ તમારી છે.
અને આ તમારી છે. તમારી હા, મારે ખાલી જોવાનું. અચ્છા. હું પ્રેક્ષક એટલે છું અમારે અત્યારે. જે કરતો હોય એને બાકીના 3 ને એક્સપ્લેન કરવાનું. યસ Sorry. યસ યસ હા હા, તમારે બોલવાનું નથી, ખાલી એક્શન થી. બરાબર. ઓ આઈ સી ઓકે અચ્છા, તારે પહેલા જવું તો એમાં કાનમાં નહીં કે તો અચ્છા, શું બતાય? તો આપણે અત્યારે ઓકે તમારાથી ચાલુ કરે. નહીં પ્લીઝ 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 એટલે તમારે અમારા પ્લેટફોર્મ પર તમે આમ લગભગ આમ સૌથી પહેલું પોડકાસ્ટ તમારું છે એમ કહી શકાય. તમારાથી પ્લીઝ પ્લીઝ બધાને હા તમે બોલવાનું નથી બેન. હા હા સમજી ગઈ. હા. બોલવાનું નથી. હા. કહી તો શકાય ને કે કઈ એટલે, હા, બોલ નહીં કહીને બતાડે એવું કર. નહીં શું બોલવાનું નથી તો કહેવાનું નથી. નહીં બોલવાનું જ નથી. હવેથી તમે મૌન રહો ખાલી. કઈ લેંગ્વેજ છે એ તો કહેવાય ને. ના ભાઈ, એ જ તો ડમશરાજ કેવી રીતે રમે તું? સાંકેતિક ભાષા મેં સાંકેતિક કીધું તું ને, પહેલું જ પોડકાસ્ટ છે. પણ મારો પણ ક્વેશ્ચન એ જ હતો કે આ જો ઇંગ્લિશ હોય અને આ હિન્દી હોય, આ ઇંગ્લિશ હોય તો ગુજરાતી. એવું ફિક્સ નહીં કરવાનું. એ નહીં, નહીં. જે ડન હશે કહી જ નહીં દેશે. નહીં ચાલો એક વસ્તુ એમની રાઈટ છે કે ચાલો ગુજરાતી હોય તો આ તમે રાખી શકો છો, હિન્દી હોય તો હા, એક મિનિટ બરાબર. એમને start કરો. તમારે રીતના તમે કહો કેવું શું રાખવું છે, આપણે ડન કરી દઈએ. ના ગુજરાતી માટે બરાબર છે. બરાબર આ ગુજરાતી ગુજરાતી માટે અને હિન્દી માટે અને ઇંગ્લિશ માટે. ઓકે ડન છે બરાબર. બધાનો વાત છે. ચલો. ચાલો 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 કરીએ તમારાથી. ચાલો ગુજરાતી સરને તમારે ઇન્ક્લુડ પ્રોપર કરવાના છે. દશેરા. આવા દે નો પેલો સીન લફો. દશેરા. નહીં એમને એક મિનિટ કે સાંભળો. વર્ષની વાત કરે છે. હા, વર્ષ લેવલ 2 1 કે 2. એટલી તો સમજે. આવું કરે. કઈ રીતના હાવ કરે તો એવું જ છે ને એમાં. દેખાડ્યું નથી ને પાકું. ના એટલે ના ઇટ ઇઝ આઈ હેવ સીન ઇટ, ઇટ્સ અ ગુડ ફિલ્મ. 100%. હે ને? વાહ, ચલો. Nice. વાહ. હવે જશું સર. મને ભાઈ આમાં કઈ સર એ તો વાત છે. અમારે તમને આ જોવા છે, આમ તો તમને જોઈએ જ છે. નહીં સર બોલવાનું નથી પ્લીઝ. સર પ્લીઝ સરને બોલવાનું નથી તમે પ્લીઝ. ફર્સ્ટ ટાઈમ જસવંત ગાંગવાણી રમી રહ્યા છે આ ગેમ, તો પ્લીઝ થોડો ક્લોઝઅપ માં. ભાઈ અમારા ફર્સ્ટ ટાઈમ હોય તો સર માટે ક્યારેક ફર્સ્ટ ટાઈમ આવું જોઈએ. એટલે પ્લીઝ સર પ્લીઝ બોલવાનું નથી. આ એ જ મોટી વાત છે. એટલે મારે આમાં જે નામ લખ્યું એ મારે કહેવાનું એક્સપ્લેન કરવાનું છે બોલ્યા વગર, બોલ્યા વગર અમને સમજાવવાનું છે. એક્ટિંગ કરી. પેલા તો સર ગુજરાતીમાં છે, હિન્દીમાં છે, ઇંગ્લિશમાં છે. ગુજરાતીમાં હોય તો આમ કરી શકો તમે કે ગુજરાતી ફિલ્મ છે સર. ઇંગ્લિશ. ઓકે ઇંગ્લિશમાં તો ક્યાંથી એટલે મને ઓકે. ગુજરાતી ફિલ્મ છે, નામ કદાચ ઇંગ્લિશમાં હશે. ગુજરાતી જ છે. ઓકે. અને કેટલા શબ્દ છે ગુજરાતીમાં? કેટલા શબ્દ છે? ના ના, વર્ષ છે તો વર્ષ એક તો એ રીતે એક શબ્દ એ રીતે. સર તમારે બોલવાનું નથી. ચાલો એમને પહેલા કહી દે પછી હા. આ જે ફિલ્મનું નામ જે અંદર લખેલું છે તમારે ખાલી એક્ટિંગ કરીને એને સમજાવવાનું છે બોલ્યા વગર કે આ ફિલ્મનું નામ છે. મૈયરમાં મનડું નથી લાગતું. વેરી ઇંગ્લિશ નેમ. સર આખું નામ લખો છો તમે. સર અત્યારે સમજી રહ્યા. જૂનું છે ફિલ્મ, ગુજરાતી film જૂનું. હા બોલો કહી શકો, બોલ્યા વગર કહી શકો છો જૂનું છે કે નવું. બોલો કહી શકો, બોલે વગર કહી શકો. હું કન્ફ્યુઝ થઈ ગયો આગે. શું કેમ કે મને હવે આ નહીં, આપણે છે ને સર, વાંધો નહીં, સાંભળો. આમાં જે શબ્દો છે ના, આપણું બરાબર, team હવે બતાવીએ. એ શબ્દોની કોઈ પેટર્ન મારી પાસે છે નહીં કે ભાઈ મારે જે કરવું હોય તો કઈ રીતે લખવાનું, નહીં, એટલે હું આપણે લખું. એનાથી જઈએ, સર. જો લખે. જો જેમાં જય માતાજી, લેટ્સ રોક. જય ખોડિયારમાં ના પણ આમાં પિક્ચરનું નામ જ નથી એટલે તમે ગમે એટલી વાર બોલશો. જમકુડી. સાહેબને કહો, મને ક્યાં ખબર છે. પિક્ચરનું નામ જ નથી, આમાં વ્યક્તિનું નામ છે. કયું છે એક વખત બોલો. વાંચી લે ને. ના એ નહીં. જે ના GAHSWANT.
જોન્ટી જવાબ તો ક્યારનો આવી ગયો છે અંદર, પણ તમે લોકો હજી આમ તેમ કરો. જવાબ તો ક્યારનો આવી ગયો છે. JASH SHW તમારું નામ ક્યાં વાત હે? જશવંત વાહ એટલે એ ફિલ્મ હવે આવશે. એક મિનિટ, કઈ ફિલ્મનું નામ લખ્યું છે સર? વાંચો, હવે વાંચી શકો છો. અચ્છા એમને હા ખોલવાનું એ નહીં નહીં સર, એક મિનિટ. એ તો અંદર જોયું જ નથી. મને એમ કે ઉપર ત્યાં લખ્યું એ મારે કહેવાનું. ફર્સ્ટ ટાઈમ, એક મિનિટ સર, એક તો ભાઈ, ઓ માય ગોડ. હા, સેકન્ડ ટેક સેકન્ડ ટેક, રોલિંગ એન્ડ એક્શન. ચાલો, કોમ્પલે પરીક્ષિત તે કહી દીધું બાકી છે ને? ના પણ સરનું જ બાકી છે. હા, સર, હા. ચાલો ચાલો, હવે સર કે છે જો એક્સપ્લેન કરે છે. પૃથ્વી જેવું કંઈક કે છે. મયર મયરમાં મને નથી લાગતું. પહેલા બોલી હતી. જો ભાઈ ઓકે છે કે નહીં? કેટલા વાગ્યા? વાર છે હેવી ગેમ થઈ ગઈ અત્યારે. હેવી ગેમ. ઓકે, વેરી નાઇસ. વાહ, નાઇસ. હવે પરીક્ષિત ને હા, પરીક્ષિત તમે પ્લીઝ. 3 ગુજરાતી ફર્સ્ટ વર્ડ દિલ એટલે હાર્ટ. દિલડું દિલ લઈ કે દિલડું? દિલડું ચોરી લીધું હિન્દી ઇંગ્લિશ હાર્ટ લવ લવ લવની ભવાઈ. વાહ દવની ભાઈ. વાહ, વેરી નાઇસ. મારું સૌથી ઈઝી છે. તમે એક્શન નહીં કરી શકો એવું થોડી ચાલે. ખાલી ફેસથી. હા, હાથ જ નથી હલાવવાના તમારે, ખાલી ફેશિયલ એક્સપ્રેશન થી જ તમારે કરવાનું છે. આ તો બહુ અઘરું છે. થઈ જશે. આવું તમારે ચિઠ્ઠી આપતા પહેલા કેવું? ભાઈ, હેલું છે ઓર બહુ ઈઝી છે, બહુ. ગુજરાતી હા, આ જ નહીં નહીં નહીં, એ ગુજરાતી થઈ ગયું. ચાલો, ખાલી ફેસ થી કેવી રીતે થાય? તમે ક્યારે પછી આવો અમારે? હમણાં રિસેન્ટલી છે કે ના ના કરવા દે એમને કંઈક કરવા દે આપણે ગેસ. એ તમારે આ આંગળી બી નથી કરવાની એવું કે છે. ચાલો આમ કરે તો ભગવાન જ. હું તો વચ્ચે આમ કરવા ગયો તો થોડી વાર આમ કર્યું. વાહ વાહ, ઓકે. તમે બહુ મસ્ત સમજદાર ટીમ છો. ત્યારે સારી રીતના સમજી ત્યાં બહુ અલગ થઈ ગયું. તમે કહો તો ખરી, એવું ઘણી અરે સર જોડે દોઢ વર્ષથી સરની બાયોપિક બની મને ખબર નથી યાર. યાર આવું તો ના. મને પછી ખબર પડી કે સર કીધું જશવંત, એટલે મેં કીધું ઓકે, મેં ચિઠ્ઠી ખુલ્લી જ નથી આજે. હા, એટલે મેં ખોલીને એટલે મેં કીધું તું એમ કહેજો ફિલ્મના નામ પણ આમાં કીધું મારું નામ છે. હા, બરાબર? મેં એટલે મેં કીધું, ખોલ્યું. બાકી તો મયુર હોય તો હું થોડી ઘણી ટ્રાય કરું ને કે હા, ઓ. પણ મજા આવી મજા આવી. બધા અરે ભાઈ, પણ કહેવાય ને બહુ બધા પ્લાનિંગ વગર જે કરીએ ને તો એ આ મજા છે. અનસ્ક્રિપ્ટેડ. શું કહેવું છે અત્યારે જે ઇન્ડસ્ટ્રી એક નવા જ આયામ ઉપર આપણી ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે ને સારા સારા ફિલ્મો આવી રહ્યા છે અદ્ભુત. અને લોકો દિલ ખોલીને વધાવી રહ્યા છે, તો કેટલું પ્રાઉડ થાય છે ખાલી માત્ર ને માત્ર એઝ એન ગુજરાતી હોવાના કારણે. મારું તો સપનું હું સાકાર કરવા જઈ રહ્યો છું, જેનો શ્રેય હું અમારા પ્રોડ્યુસર જસવંત ગાંગાણીને આપું છું. જી જી જી. તો એ સપના પાછળનો મેઇન ધ્યેય એ જ હતો કે મેં જે મુંબઈમાં શીખ્યું 20 વર્ષથી, તો હું જો પહેલી વાર કંઈક કરવા જઈ રહ્યો તો હું પોતે ભાવનગરનો છું, હું ગુજરાતી છું. તો સૌથી પહેલાં તો આપણે આપણી એ જ ઓડિયન્સ જ્યાં આપણે મોટા થયા હોય, જ્યાં આપણે આપણા સંસ્કાર શીખ્યા હોય, જ્યાં બધું માણ્યું હોય, જોયું હોય ને કર્યું હોય ને જ્યાંથી સમજદારી મળી હોય, જી જી. સૌથી પહેલાં તો એના પ્રત્યે જ આપણી જવાબદારી બને છે. અને એટલે જ હું અહીંયા આવ્યો. તો હું તો એમ કહીશ કે જે આટલી બધી ફિલ્મો ચાલી રહી છે એ આગળ પણ ખૂબ ચાલે. એ અમારી ફિલ્મ માટે એક પ્લેટફોર્મ બની રહ્યું છે કે કદાચ એનો ફાયદો અમને પણ મળે. અને હું જે કહી રહ્યો છું એમ અમે અમારી ફિલ્મમાં રાખવાની પૂરેપૂરી કોશિશ કરી છે. એટલે જો અમને એનો ફાયદો મળશે તો અમને બહુ આનંદ થશે. વાહ. અને ગુજરાતી બધી ફિલ્મો ચાલવી જ જોઈએ. અને આ છેલ્લા 1-2 વર્ષથી ઘણી બધી ફિલ્મો સારી સારી, એટલે
આ છેલ્લા મને લાગે 2-4 અઠવાડિયાથી તો 3-4 ફિલ્મો એક સાથે ચાલી રહી છે. તો જો તો સિનેમામાં એક ફિલ્મનું બોર્ડ હિન્દી હોય અને 4 ગુજરાતીના હોય તો આપણા માટે બહુ કેવડી મોટી પ્રાઉડની વાત બહુ કહેવાય છે. પ્રાઉડની વાત છે. અને બીજું કે એક વસ્તુ છે કે જ્યાં ગુજરાતી પણ અંદર હશે બરાબર એ ફિલ્મો કાયમિક ચાલશે. એ વસ્તુ લાલોએ પ્રૂવ કરીને દેખાડ્યું છે 100%. બરાબર. આપણી પરંપરા આપણા સંસ્કાર ભલે તમે ગમે એ લવ સ્ટોરી કહો કે કોમેડી કહો પણ એની અંદર કેન્દ્ર સ્થાને ક્યાંક ને ક્યાંક આપણું ગુજરાતીપણું તો રાખવું જ જોઈએ અને હશે એવી ફિલ્મો કાયમિક ચાલશે. અને બહુ ગર્વની વાત છે કે આપણી ગુજરાતી ફિલ્મ એવો ગ્રો કરી રહી છે. વાહ 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 100%. અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં જે લાલો જે રીતના ચાલે છે, જી આપને અંદરથી એમ આપણી ફિલ્મ છે જી અને આપણે ઉત્સવ મનાવી રહ્યા છીએ. કૃષ્ણ જન્મોત્સવ આપણે મનાવી રહ્યા જી છીએ. પ્લીઝ તમને કેવું લાગે છે હાલમાં જે માહોલ છે ઇન્ડસ્ટ્રીનો? પહેલાં તો હું એ કહીશ કે જ્યાં મારું નાનું ટાઉન છે ને એ ટાઉનમાં આજે ગુજરાતી ફિલ્મ વિશે એટલી બધી વાતો થઈ રહી છે કે એ વસ્તુ સાંભળીને મને બહુ જ મજા આવી રહી છે કે જે જગ્યા પર મારા દાદી નાની જે લોકો રહે છે એ લોકોને ફિલ્મ શું હોય એ ખબર જ નથી હોતી પહેલાં તો. હવે એ લોકો કહી રહ્યા છે કે અમને લાલો ફિલ્મ જોવા લઈ જાઓ, તો આનાથી વિશેષ તો હું શું કહી શકું? વાહ વાહ. અમારે એ જ હતું, થોડુંક અમે સ્ક્રિપ્ટિંગ કરતા હતા ને એટલે અમારે અંદર વાત નહીં, એટલે અમુક લોકોએ મને એ કીધું કે પણ આપણે કે લાલો ફિલ્મની વાત કરીએ છીએ તો એ કાસ્ટને એમ નહીં થાય કે અમે એમના વિશે વાત કરીએ, કોઈને કાંઈ જ નહીં થાય. લાલો કોઈ ખાલી એકની એમની film film નથી. ને આપણા બધાની film છે. આપણી ફિલ્મ છે. આપણી film. અને આપણી ફિલ્મ છે. લાલો સક્સેસફુલ થયા પછી આપણે આપણી ફિલ્મ કહીએ છીએ એવું નથી, હા હા ખાલી એવું નથી. જી, જી. પણ લાલોએ બહુ બધા લોકોનું સપનું પૂરું કર્યું છે જે હજી લોકો જોઈ રહ્યા છે. હા, સતત ને સતત. બરાબર છે. એટલે આપણા બધાની ફિલ્મ છે. જી સાહેબ. કેમ કે ગુજરાતી સિનેમા એના દર્શકો બહુ લિમિટેડ છે. આ તો કૃષ્ણ ભગવાનને દ્વારકા થિયેટરમાં જ જઈ રહ્યા, દ્વારકા એના દર્શન કરવા આખું ગુજરાત ઉમટી પડ્યું છે આવું સમજતું. આખી ઇન્ડસ્ટ્રી જ નહીં, બોલિવૂડ ને હોલિવૂડ સુધી આ વાત પહોંચી ગઈ. સુભાષ ગઈ જેવા આની ચર્ચા કરે છે. વાહ. ત્યાં મારું સર્કલ છે જ્યાં હું રહું છું મુંબઈ, ત્યાં બધા કહી રહ્યા છે કે તમારી ગુજરાતી ફિલ્મ લાલો કરીને આવી છે અને જે બહુ જ સુપર ડુપર હિટ ચાલી રહી છે અત્યારે, એટલે એ લોકો પણ જોવા જવાનું બધા જઈ રહ્યા, મતલબ નેક્સ્ટ વીક પ્લાન કરી રહ્યા છે. અને મારું એવું માનવું છે કે ફિલ્મો માત્ર બજેટ્સથી નથી બનતી. બજેટ્સ તો હોવા જ જોઈએ ફિલ્મમાં, ત્યારે જ ફિલ્મ બને છે, પણ માત્ર બજેટથી નથી બનતી. આઈ થિંક ફિલ્મ બનાવવા માટે ઓનેસ્ટી, ક્રિએટિવિટી, ઇમોશન્સ, કન્ટેન્ટ મજબૂત હોવું જોઈએ. અને કન્ટેન્ટ પણ હોવું જોઈએ. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ફિલ્મ બનાવવાની પેશન. વાહ. કારણ કે એ પેશન જે છે ને એ જ તમારી નાવને, તમારી હોડીને એક પારથી બીજે પાર લગાવે છે. બાકી બધું જે છે એ જરૂરી છે, પણ પેશન ઇઝ યોર ફ્યુલ. અને આઈ થિંક એ ટીમમાં કહ્યો કે કોઈ પણ ફિલ્મો જે ચાલતી હોય છે એ ટીમમાં એ પેશનનું હોવું બહુ જરૂરી છે. અમે તો આજે આ સ્થાન ઉપરથી એ જ કહેશું કે તમારી જે ફિલ્મ આવે છે ને મન ભરીને લોકો વધાવી લે છે. બસ અમે તો એ જ શુભેચ્છા બધા થકી આપશું કે હરેક ગુજરાતી ફિલ્મને મન ભરીને વધાવી લેવા જોઈએ. ઇન્ટેન્શન એમનો ક્લિયર હોય. બિલકુલ બિલકુલ. હા. તમને આમ કોઈને એ નાનપણમાં કીધું હતું કે હું હિરોઈન બનીશ એમ, અને હવે ફિલ્મ આવે છે તમારી? જે ટાઉનથી હું છું વિજાપુર, એ બહુ નાનું ટાઉન છે અને મારા ટાઉનમાં એક એવી સ્કૂલ છે કે મોસ્ટલી આજુબાજુના બધા ગામડાઓમાંથી બધા બાળકો એ સ્કૂલમાં ભણવા માટે આવે અને એ સ્કૂલમાં મારી મમ્મી ટીચર, અત્યારે પ્રિન્સિપલ છે પણ પહેલાં ટીચર હતી. તો ત્યારે હું બહુ જ ફેમસ હતી કે પેલું કહેવાય ને કે ટીચરની છોકરી છે, ટીચરની છોકરી છે, એટલે આપણે સ્કૂલમાં ફેમસ હતા. અને સ્કૂલમાં પણ નહીં, આખા ટાઉનમાં હું ફેમસ હતી અને આજે પણ ફેમસ થઈ ગઈ છું. એટલે આજે પણ લોકોના બધાના દિલોમાં એ જ બધા કહી રહ્યા છે કે કુંપલનું ફિલ્મ આવી રહ્યું છે અને બધા નિર્દોષતાથી કહી રહ્યા છે. એટલે મને બહુ જ મજા આવી રહી છે. કે પ્લાન કર્યો ખરા કે ત્યાં પણ જવું છે પ્રમોશન માટે? વિચારી લીધું છે. હે ને? પ્લીઝ કયા સિટીમાં જવાના છો? કોઈ આમ પ્લાન ખરો કે આ પ્રમોશન માટે? એઝ ઓફ નાઉ સુરત, અમદાવાદ, બની શકે તો રાજકોટ, અને અમારી એક ટીમ છે જે એકચ્યુઅલી વડોદરા અને ભાવનગરમાં પણ પ્રમોશન્સ કરી રહી છે.
મુંબઈ ઇઝ ઓલ્સો વેરી બિગ અને ઇમ્પોર્ટન્ટ ઓફકોર્સ મુંબઈ ગોઝ વિધાઉટ સેઇંગ. સો જે સ્પોર્ટ્સ જે છે એ જે અનિવાર્ય છે દરેક ગુજરાતી ફિલ્મો માટે તો કરવાના છે. પણ અમે એવું પણ માનીએ છીએ સરનો જે રેકોર્ડ રહ્યો છે, અમે લોકો ફોર્ચ્યુનેટલી બધા નાના શહેરોથી બિલોંગ કરીએ છીએ. જી. તો અમે ઈચ્છીએ છીએ કે ત્યાં સુધી પણ અમે પહોંચીએ. સુરેન્દ્રનગર જવાના છો? સુરેન્દ્રનગર જવાના Nice, છીએ. nice. વિજાપુર છે. કયા સ્કેલ ઉપર કેવી રીતે શું એ નથી ખબર, પણ અમે કોઈને કોઈ રીતે તો પહોંચશું એ કન્ફર્મ છે. વાહ. તમે ક્યારેય ત્રણેય ભેગા મળીને સાહેબને ક્યારે એવું પૂછ્યું ખરા કે તમારી ચાલો આ એક ફિલ્મને થોડી વાર માટે અત્યારે આપણે અહીંયા પ્રેઝન્ટમાં રાખીએ છીએ, સાઈડ નથી કહેતો, પ્રેઝન્ટમાં રાખવાનું કહું છું. તમને જોઈને મને શબ્દ છે ને પ્રેઝન્ટ આવી જાય બધા, યાર આ નથી બોલવાનું, લંગર ફસાવાનું નથી બોલવાનું, એક્ઝેક્ટલી જગ્યાએ ફસવાનું. ઓકે, હા. એ સાહેબની મોસ્ટલી ફિલ્મ તમે જોઈ છે, બધી જ ફિલ્મનું નામ છે ને મ ઉપરથી શરૂ થાય, તો કેમ એ પૂછ્યું ક્યારેક? કેમ શરૂ થાય છે? હા, એમને ખ્યાલ છે તમને? એમનું મ ઉપરથી જ શરૂ થતું. અમે બીજા લોકો એટલું બધું પૂછ્યું છે ને કે અમે સાંભળી લીધું છે એટલે અમને હા, એટલે એવું હવે- લાગે છે, હવે અમે પૂછશું ને એટલે તો એ- આવા દિન જગ્યાએ એમ કે આ લોકોને જવા દે ને એટલે પછી અમે હા, એટલે હવે એ સ્ટોરી બહુ લાંબી છે એટલે એને લાંબી કરવાની જરૂર નથી. ના પણ સાહેબ નહીં પણ સર, ઘણા લોકોને નથી ખબર, એમને ખબર છે, ઘણા લોકોને નથી વાત ખબર. નથી કરી. નહીં, નથી કરી સાહેબ. તમે આવો એટલે હું તો બધું પૂછી મન લઈશ. સાહેબની મેડી રિલીઝ થઈ, હા. એના ગીતો સુપરહિટ થયા. હા. પહેલી ફિલ્મ ગાંગાણીની, એમાં એક ગીત હતું કે લીલા તોરણિયા બંધાવો મારા માંડવે, હવે મૈયરિયામાં માંડું નથી લાગતું. એટલે નેક્સ્ટ સબ્જેક્ટ મૈયરમાં માંડું નથી લાગતું, સબ્જેક્ટ લખાઈ ગયો ત્યાં સુધી ટાઇટલ ફિક્સ નહોતું. બરાબર, મેં કીધું આમાં લેડીઝ સેન્ટિમેન્ટની એક વાત છે. વગર લગ્ન વગર માંડવે વગર ફેરે એક છોકરી દિલ્હી પાર કરે છે. આ લાઈફમાં કે કોઈ ઇતિહાસમાં આવું નથી બન્યું, અને હું આ દીકરીને વગર લગ્ને તૈયાર કરીને એના પતિની પાસે મોકલું છું. તો આનું ટાઇટલ શું એમાં વિચાર હતા રાજુભાઈ કે મૈયરમાં મોઢું નથી લાગતું. આજની છોકરીઓને નામ સાંભળીને ગલગલિયા થશે. બરાબર ને? પછી આપણે વાત કરીશું કે જુઓ આ છોકરી જે એક તિતલી જેવી કલરફુલ છોકરી ધમાલ મસ્તી કરતી હોય, ફેમિલીમાં રહેતી હોય, અને વરાજો આવે માંડવેને પહેલે ફેરે પડી જાય અને ખ્યાલ આવે કે આ 20મે દિવસે આ છોકરો મરવાનો છે, તો આ ધમાલ મસ્તી કરનારી દીકરી શું નિર્ણય લેતો? અચાનક એનામાં એ ડેફિનેશન એ ડેપ આવી જાય કે મારા પતિને મારી જરૂર છે, મારે 4 ફેરાની જરૂર નથી, અને હું મારું મૈયર છોડીને ત્યાં જવા માગું છું. એટલે આખા ઘરને કન્વિન્સ કરીને એ છોકરી પોતે તૈયાર થઈને વગર લગ્ન વગર માંડવે 4 દિલ્હી પાર કરે છે. બરાબર, તો મેં કીધું એટલે એના ઓપોઝિટ નામ કે ધમાલ મસ્તી ઇન્ટરવલ સુધી છે, તો એક છોકરીના પોઈન્ટ સુધી હવે મૈયરમાં મોઢું નથી લાગતું. વાહ. એટલે 2 ફિલ્મોમાં એમ થઈ ગયું. પછી ત્રીજી ફિલ્મોમાં કમ્પલસરી થઈ ગયું, પત્રકારો પૂછતા બરાબર કે ભાઈ હવે તો તમારી ફિલ્મોમાં બધા એમ ઉપર જ હોય નામ, એટલે અમે પછી નક્કી જ કર્યું કે આપણે એમ જ વિચારવું હવે એમ, બાકી એની પાછળનો બીજો કોઈ લોજિક નથી. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. પછી માંડવડા રોપાઓ માણા રાજ, પછી પાલવડે બાંધી પ્રીત હતું. મેં કીધું આગળ મેં તો જોડી દો, એટલે મેં તો પાલવડે બાંધી પ્રીત. બરાબર, પછી મૈયર પાર્ટ 2, પછી મારા રુદિએ રંગાણા તમે સાજના, એનું નામ હતું મન્ના મિત. એમના સોંગ પ્લીઝ. પણ મેં કીધું હવે એમ જ રાખવો છે. બરાબર, તો મારા રુદિએ રંગાણા તમે સાજના. બરાબર, પાલવડે બાંધે પ્રીતે તો મેં તો લગાડી દીધું. મેં તો લગાડવાથી વાત મજબૂત થઈ ગઈ. દુનિયા ગમે એ કે પણ મેં તો પાલવડે બાંધે પ્રીત, દુનિયા એક બાજુ ને એક બાજુ. પર્સનલી એમ. વાહ. એટલે એમ આવતું ગયું, અને પછી લોકોમાં એ થઈ ગયું કે ગાંગાણીની ફિલ્મ હોય એટલે એમ જ હોય. પછી આ રીતે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આપણે થોડા પોડકાસ્ટના હવે અંત તરફ જઈ રહ્યા છીએ. તમને ખ્યાલ હતો તમે આ પોડકાસ્ટમાં આવવાના છો? નક્કી જ હતું. જી એક છે તો જી ના, એટલે છેલ્લી ઘડીએ ખબર પડી. ક્યારે? એટલે કેટલા વાગે તમને? 12 વાગે ખબર પડી? આઈ થિંક યસ્ટરડે નાઇટ અમને ખ્યાલ આવ્યો કે અમારે આજે આવવાનું છે. એટલે પોડકાસ્ટમાં આવવાનું છે એ ખબર હતી, ક્યારે આવવાનું છે, અને પ્રદીપભાઈનું જ પોડકાસ્ટ છે એ કાલે ખબર પડી. યસ્ટરડે હું રાહ જોતો તો મેં આવે ને તો મજા કરીએ થોડી યાર. આ લોકોને ખબર નહોતી, પણ નરેન્દ્ર રાજુભાઈને ખ્યાલ હોય ને આવવાનું છે. હા, એટલે ખ્યાલ હતું. એટલે હું એ જ દિવસે ગયો હતો. મેં કીધું કેવી રીતના છે, કેમ કે આપણો એ જ પ્રયત્ન છે, કોઈ પણ એવી ફિલ્મ આવે તો વધારેથી વધારે પ્રેક્ષક સુધી આપણે પહોંચાડીએ. ભાઈ સાહેબ, તમારી રિયલીમાં ખાલી વાત નથી કહેતો, તમારી ટીમ સાથે વાત કરીને મને દિલથી મજા આવી. અમને પણ બહુ આનંદ થયો.
ખૂબ મજા અને મને યાદ છે આપણે વચ્ચે 2 વાર મળેલા ત્યારે તમે મને કહેલું કે આપણે પોડકાસ્ટ માટે મળીએ અને ત્યારે હું એક લિમિટેડ કલાકો અથવા તો દિવસ માટે આવેલો ત્યારે મેં તમને કહેલું કે ફિલ્મ નજીક આવશે ત્યારે ત્યારે આપણે આપણે મળશું 100%. મને યાદ છે. અત્યારે તમને બધી જ જગ્યાએ લોકો, હું એવું નથી કહેતો કે ખાલી ગુજરાતના લોકો જોઈ રહ્યા છે, તમને ઘણી બધી જગ્યાએથી લોકો જોઈ રહ્યા છે. તો પર્સનલી તમારે હવે લોકોને આમંત્રણ આપવાનું છે તમારા આ પ્રસંગમાં આવે. પ્લીઝ તમારાથી શરૂ કરીએ છીએ. તો બધાને સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ. એક રિક્વેસ્ટ કરું છું બધાને, અમે બધાએ સરસ મજાની એક લવ સ્ટોરી બેઝડ ફિલ્મ બનાવી છે જે તમને મજા કરાવશે. બધા જ ઇમોશન્સ અંદર છે, હસાવશે, રડાવશે, મોજ કરાવશે, તમને પ્રેમમાં પડતા શીખવાડશે. એટલે અમારી આ ફિલ્મ 28 નવેમ્બરે આવી રહી છે જેનું નામ છે આવવા દે. તો તમારે બધાને આ ફિલ્મમાં જવાનું છે. થેન્ક યુ. પ્લીઝ. કયામાં પહેલાં તો બેઠા અહીંયા 4 લોકો છે પણ એવું સમજી લો કે આખી ગુજરાતી ઇન્ડસ્ટ્રી વતી કહી રહ્યો છું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તમે લોકો બહુ જ મોટી સંખ્યામાં ગુજરાતી ફિલ્મો જોવા જાઓ છો એટલે એના માટે તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. આ સમયની અમે રાહ જોતા હતા, ખરેખર રાહ જોતા હતા કે જે આ ગુજરાતી ફિલ્મો જોવા માટે લોકો ટોળા થિયેટર્સમાં જાય, એટલે એના માટે થેન્ક યુ. મને એવું લાગે છે કે આપણે ગુજરાતી સ્વભાવ એવો છે કે જે ગમે એટલું ડાયટ કરી લે પણ શનિ રવિમાં તો આપણને ફાફડા જલેબી ખમણ ઢોકળા એ જોઈએ જ. અમારી ફિલ્મ ખમણ ઢોકળા અને ફાફડા જલેબી છે. અમારી ફિલ્મ તમને રાજી કરવા, તમારી વીકેન્ડની મજા વધારવા, તમને એન્ટરટેન કરવા આવી રહી છે. અને સાથે સાથે એની સાથેના જે કે વ્યંજનો અમે બીજા પીરસવાના છીએ, એમાં સરસ મજાના ગીતો, જસવંત સરના સરસ મજાના લિરિક્સ અમે ટ્રાય કર્યું છે કે અમે સરસ પરફોર્મ કરીએ. આ બધા જ વ્યંજનો અમે ઓનેસ્ટીથી પીરસવાનો પ્રયત્ન કર્યો છે. તો બસ વી રિયલી વોન્ટ કે અમે ગુજરાતી ઓડિયન્સને આવી રીતે જ એન્ટરટેન કરતા રહીએ. અમારી ફિલ્મનું ટ્રેલર, ટીઝર, ગીતો બધું યુટ્યુબ પર આવી ગયું છે, તમે પ્લીઝ જુઓ. આને જો તમને ગમે તો બીજા લોકો સુધી પહોંચાડો અને પછી તમે પણ પહોંચી જાઓ થિયેટર સુધી 28મી નવેમ્બરે. અમે તમારી આતુરતાથી રાહ જોઈએ છીએ. થેન્ક યુ. સર પ્લીઝ. નમસ્કાર મિત્રો. આવા દે નામ સાંભળીને કદાચ તમને એવું થાય કે યાર જસવંત ગાંગણીને આવા દે નામ કેમ રાખ્યું, પણ આવા દે નામ પિક્ચર તમે જોશો એટલે તમને ગમશે. આ મૂવી ગાંગાણી મોશન પિક્ચરને સાજે એવી જ છે. આમાં ફેમિલી કલર છે, લવ સોંગ છે અને દુનિયાના બધા જ કલર છે. ઇમોશન છે, ફેમિલી છે, આપણું કલ્ચર છે, આપણા સંસ્કારની વાત છે અને એની સાથે સાથે એન્ટરટેનમેન્ટ માટે થઈને બધા જ રંગો આમાં સરસ રીતે નિહારભાઈએ પૂર્યા છે અને ખરેખર આપ સૌને ગમશે. અને 28મી તારીખે આવવા દે ફિલ્મ જોવા આપના આજુબાજુના સિનેમા ઘરોમાં ચોક્કસ જજો, મજા આવશે. થેન્ક યુ વેરી મચ. વાહ. ડિરેક્ટર સર પ્લીઝ. ના, હું એક માત્ર ડિરેક્ટર તરીકે નથી કહી રહ્યો. હું પોતે બીજા બધા ફિલ્મોનો એક ઓડિયન્સ જ છું. હું તમારી જેમ જ છું. મને પણ ફિલ્મો ગમે, મને પણ જોવી ગમે, મને પણ મજા આવે. હું પણ ટિકિટ ખરીદીને પિક્ચર જોવા જાઉં છું. એવી રીતે જ હું તમને એમ કહું છું કે આ પિક્ચર જો અમને ગમે એવી અમે બનાવી છે તો તમને પણ ગમશે. અને પિક્ચરની મેઇન વનલાઈન એ છે કે લાઈફમાં ક્યારેક પ્રોબ્લેમ્સ કે તકલીફ આવે ને તો એનાથી ગભરાવાનું નહીં. આમ હાથ ઊંચો કરીને એને કહી દેવાનું કે આવા દે. અને તમે લોકો તો અમારા માટે અમારા ભગવાન છો. તમે પ્રોબ્લેમ કે તકલીફ નથી, છતાંય હું તમને કહીશ કે આવા દે, કારણ કે આ ફિલ્મમાં ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ છે અને તમને માત્ર વીકેન્ડ નહીં, તમને રોજ જોવાની મજા આવશે અને જે વારે વારે જોશે ને એને તો બહુ જ મજા આવશે. એ હું તમને ગેરંટીથી કહું છું. થેન્ક યુ. વાહ વાહ. એટલે સુંદર મજાની ફિલ્મ આવી રહી છે આપણા નજીકના સિનેમાઘરમાં. તો પ્લીઝ 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 તમને જોજો અને પ્લીઝ આ લોકોને તમે પર્સનલ રિવ્યૂ આપજો કે તમને ફિલ્મ કેવી લાગી. એબ્સોલ્યુટલી. આજે તમે બધા જ મસ્ત એક કહેવાય ને, આજે એક આખી એનર્જી લઈને તમે આવ્યા ને, એ એનર્જી આજે પોડકાસ્ટમાં દેખાણી. જી. આજે બધા એકબીજાને સાચવ્યા. તમે પહેલા જ બોલમાં 6-6 મારી દીધી. ઓકે, એટલે મારા વતી, મારી ટીમ વતી અને યોર્સ અને વોઇસ ઓફ યોર્સ પ્લેટફોર્મ વતી તમારા સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આજે આ પ્લેટફોર્મ પર આવ્યા અને એટલી સુંદર મજાની વાતો કરી. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પ્રદીપ, સેમ ટુ યુ. ખૂબ ખૂબ તારી આ કંપનીનો, તારી પોડકાસ્ટની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તમે અમારા માટે ટાઈમ ફાળવ્યો એના માટે રિયલી થેન્ક યુ વેરી મચ. અમને બહુ જ મજા આવી.
બહુ જ મજા આવી. થેન્ક યુ. મારે ખાલી એટલું જ કહેવું છે કે આજે જે તે શિખરે ગુજરાતી ઇન્ડસ્ટ્રી પહોંચી છે એમાં માત્ર એક્ટર્સ, ડિરેક્ટર્સ કે પ્રોડ્યુસર્સ કે મેકર્સનો જ હાથ નથી. તમારા જેવા બહુ જ બધા એવા Yes. લોકો છે કે જેના થકી આ ઇન્ડસ્ટ્રી અહીંયા પહોંચી છે. એટલે આ સક્સેસ આપણા સૌની છે, એટલે આના ભાગીદાર તમે પણ છો, એટલે એના માટે ખૂબ ખૂબ આભાર. આમ તો વખાણ થતા જ હોય, પણ અહીંયા આવો અને તમારી સાથે વાત કરી એટલે ખરેખર વખાણ કરવાની ઈચ્છા થાય. એટલે થેન્ક યુ સો મચ કે અમને બોલાવ્યા, અને થેન્ક યુ સો મચ ફોર બીંગ વોઇસ ઓફ ગુજરાતી ઇન્ડસ્ટ્રી. થેન્ક યુ. અને કોઈ પણ વાતને જેન્યુઅનલી અને એઝ ઇટ ઇઝ બતાવવા માટે તમારો જે પ્રયત્ન છે ને એ અમને દેખાય છે. ધીસ ઇઝ વેરી ગુડ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તમે ફર્સ્ટ ટાઈમ હતા, Yes. પણ તમારો હવે રિવ્યુ કેવો છે હવે તમારા મોઢે વખાણ સાંભળશું. કરે એમ કે કરીશ, વખાણ કરીશ, કેમ કે હું જે આપણને કહું છું. એટલે સારું કે છે જે છે એ મોઢા પર. એ અંતે છોકરાઓ વખાણ કરે ને એ તો ના જ ગમે, જોઈ લીધું. હિરોઈન વખાણ કરે બસ. સાચી વાત. Yes. ના પણ ખરેખર બહુ મજા આવી. જે ઇન્ટરવ્યુ કહેવાય ને એવું ના લાગ્યું. આપણે ઘરમાં બેસીને વાતો કરતા હતા એ રીતનું એક સરસ મજાની અમારા ફિલ્મ વિશે અમે વાતો કરી, અને તમારી આખી ટીમ બહુ જ સરસ સપોર્ટિવ છે. બધાને થેન્ક યુ સો મચ. મજા કરાવી એના માટે તમે. થેન્ક યુ. Thank you. Thank you. Thank you. એક મિનિટ. એક મિનિટ, એક ક્વેશ્ચન મારે તમને પૂછવો છે. એક ક્વેશ્ચન. હું જવાબ મને લાગશે તો જ આપું. ના ના ના. અરે આપવો જ પડશે એમને. તમને મજા આવી કે નહીં? બહુ જ. બરાબર. અરે પાક્કું? 100%. આના કરતા 10 ગણી મજા ઓડિયન્સને પિક્ચરમાં આવશે. વાહ 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 ભાઈ વાહ અને વાહ ભાઈ. શરૂઆત તમારે કરવાની છે. કન્ફર્મ મજા આવી ને? અરે કન્ફર્મ મજા આવે. હું ઊભો થઈ ગયો તો જોઈને ઓલું જશવંત સરનું નામ સાંભળ્યું. ચારેયમાંથી સૌથી વધારે કોની જોડે મજા આવી વાત કરવામાં? એક જ નામ લેવાનું છે ડિપ્લોમેટિક. ચારેયમાંથી સૌથી વધારે મજા કોની સાથે આવે? રેન્ક કરવાનું છે. એક મિનિટ, ખાલી એકનું નહીં, 1 to 4 માં રેન્ક કરવાનું છે. એમણે મને કેવી રીતના પૂછ્યું ખબર? હા. ચારેયમાંથી સૌથી વધારે કોની સાથે મજા આવી? 1 to 4 માં રેન્ક કરવાનું. ભાવનગરનું નહીં ખેંચવાનું, હા? રેન્ક ભાવનગરનું નહીં નહીં નહીં, એક મિનિટ, આપણે કશું જ નહીં. 1 to 4 માં રેન્ક કરો. જો જો નહીં હા એક મિનિટ, હા. ફર્સ્ટ એમનું ફર્સ્ટ ટાઈમ હતું ને એટલે બહુ સરસ એમનું પરફોર્મ જોયું મેં આજે. હા. જે છે એ Correct. એને ખોટો રીતના Correct. બીજો તમારો નેચર સેકન્ડ નંબર હા બહુ મજા આવી. હા. હંમેશા થર્ડ નંબર એટલે ડિરેક્ટરને આપવા માંગુ છું કે બાળકોને આપણે આગળ કરાય, આપણે પાછળ Very nice. અને જસુ સરને આપણે નંબર ના આપી શકીએ. એ નંબર લાવવા વાળો માણસ છે. તમે જવાબ ગમે તે આપો, પિક્ચર તો તમારે જોઈ જ પડશે. 100%. આપણે મસ્ત સાથે જોઈશું જો તમે અમને આમંત્રણ આપશો તો પ્રીમિયરમાં. ટિકિટ નહીં? એટલે પ્રેમિયરની વાત કરીએ તો ટિકિટની વાત કરીએ. પ્રીમિયર ના કરો. પ્રીમિયરમાં આખી ટીમ આવશે. અમે છતાં પણ લોકો સુધી પહોંચાડશું અને બસ લોકોને આવી જ મજા આવવાની છે એ અત્યારથી મને દેખાય છે. સો પ્લીઝ ફરીવાર તમને ખૂબ ખૂબ અમારા વતી બધા વતી ઘણી બધી દિલથી શુભેચ્છા અને શુભકામના. થેન્ક યુ. Thank you. Thank you. આ ફાઇનલ થેન્ક યુ. થેન્ક યુ.